બધાનું સ્વાગત છે ફરીથી. અને ઘણા બધા ચહેરાઓ તો ઓલરેડી જાણીતા છે. આપણે ઘણીવાર છે એ વાલી મિટિંગમાં છે એ મળેલા જ છીએ. આજે મળવાનો હેતુ છે એ થોડો છે એ અલગ છે. તો આજે આપણે જે મળ્યા છીએ થોડોક લાંબો કાર્યક્રમ છે. વાલી મિટિંગ છે એ જનરલી 2 કલાકની હોય અને એકવાર હોય પછી પૂરું થઈ જાય. આજે આપણે મળ્યા છીએ એ આખું અઠવાડિયું આપણે રેગ્યુલરલી 2 કલાક છે એ વાતચીત કરવાના છીએ. અને મારી ઈચ્છા એવી છે કે તમે બધા લોકો પણ ખુલીને આપણે જે પણ મુદ્દા ઉપર વાતચીત કરીએ એમાં તમને જે પણ સમજાતું હોય, ન સમજાતું હોય, તમારા કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોને તમે આરામથી મૂકો. સૌથી પહેલાં તો એક અપેક્ષા મારી એ છે કે બહેનો જેટલા પણ આવ્યા છે, બરાબર, 2 કલાક આપણે બેસવાનું છે. એટલે તમે એકદમ આમ પલોઠી વાળી અને આદર્શ વિદ્યાર્થી હોય એ રીતના બેઠા રહેશો, બરાબર, તો થાકી જશો. એટલે થોડીક જગ્યા રાખો. આ બાજુય જગ્યા છે. પાછળ જે સાવ બેઠા છે ને એ થોડીક વાર એવું હોય તો આગળ આવતા રહ્યો, અથવા તમે આગળ આવતા રહ્યો. અને તમે બેઠા છો એની આગળ છે એ મિનિમમ તમે પગ પોળા કરીને બેસી શકો એટલી જગ્યા રાખજો, બરાબર. એટલે અકળાવ નહીં. નહીંતર કાલે છે એ કે 2 દિવસ પછી તમે ખાલી આ કારણના કારણે નહીં આવો કે અમને અહીંયા બેસવા હરખાય મળતું નથી, બરાબર. બીજું, ખુરશીની વ્યવસ્થા છે એ ખાલી ભાઈઓ જ માટે છે એવું નથી, બધા માટે છે. જે પણ બહેનોને એવું લાગે કે મને નીચે બેસવામાં અનુકૂળ નથી તો એ લોકો છે એ પણ ખુરશી લઈને બેસી શકે છે. કાલે ઇનફેક્ટ આપણે વ્યવસ્થા એવી કરી નાખશું કે થોડીક ખુરશી આ બાજુ રાખશું, થોડીક આ બાજુ, એટલે 2 બાજુ છે એ બધા લોકો છે એ બેસી શકે. તો પહેલાં તો આપણે આજે 6 દિવસ મળવાના છીએ. એમાં તમને બધાને આપણા શિક્ષકોએ સંપર્ક કર્યો મેસેજ પહેલાં કરીને. તો બધા લોકોએ મેસેજ જોયો હશે. એક પોસ્ટર હતું, બરાબર, એમાં કાર્યક્રમની વિગત હતી. એના પછી શું હતું? મેસેજ કર્યો એના પછી તમારો સંપર્ક કર્યો તો શિક્ષકોએ? ફોન કર્યો તો તમને? તો ફોનમાં તમને કંઈક વાત કરી હશે કે આપણે શું વાત કરવાના છીએ, બરાબર. અને પોસ્ટરમાં કંઈક લખ્યું હતું. તો એના ઉપરથી તમને લોકોને શું સમજાણું, અથવા તો તમને શું કામ એવું લાગ્યું કે આ કાર્યક્રમમાં આપણે 7 દિવસ છે એ જવું જોઈએ? તો તમે છે એ કંઈક વિચાર્યું હશે કે આવું વિચારીને મને એવું લાગે છે કે આવી જગ્યાએ હું આ કાર્યક્રમમાં છે એ દરરોજ 2-3 કલાક જાઉં તો મને આ ફાયદો થશે. તો થોડુંક મેં હમણાં તમને કદાચ ગ્રુપમાં મેસેજ કર્યો હશે અને શિક્ષકોએ કીધું હતું કે થોડુંક છે એ આપણે વિદ્યાર્થીની જેમ લખવા વાંચવાનું છે એ આ શિબિરમાં થશે. તો એની શરૂઆત છે એ પહેલાં જ કરી દઈએ, બરાબર. બધા લોકો છે એ પોતાની રીતના તમને જે પણ ભાષામાં આવડતું હોય એ ભાષામાં તમારી અપેક્ષા છે એ આ 6 દિવસ અહીંયા આપણે જે મળવાના છીએ એમાંથી શું સમજવાની છે, તમે શું સમજવા માગો છો, તમને શું સમજવા મળશે, એ તમે તમારી નોટબુકમાં છે એ લખી નાખો અત્યારે, બરાબર. ફરીથી બધા લોકો તમારી નોટબુકમાં તમને આ 6 દિવસમાંથી શું સમજવાની, શું જાણવાની કે શું માર્ગદર્શનની અપેક્ષા છે એ લખો. જે પણ તમને આવડે એ તમારી રીતના તમે લખો. પછી આપણે એને સાંભળશું એકબીજા પાસેથી. આપણે તમે જે લખ્યું હોય એ જોઈ જોશું કે એમાં તમારી અપેક્ષાઓ શું છે. એ પ્રમાણે પછી આપણે આ 6 દિવસ છે એ ચર્ચા કરશું. એટલે મને ખ્યાલ આવે કે અમે જે વસ્તુ તમને મેસેજમાં આપી એ તમે શું સમજ્યા છો, એના ઉપરથી તમારી અપેક્ષા શું બની છે, જેથી કરીને તમે અહીંયા આવવાનો નિર્ણય લીધો, બરાબર. કેટલા લોકો છે એ 6 દિવસ શનિવાર સુધી રોકાવાના છે, આવશે કન્ટિન્યુઅસ? એકવાર હાથ ઊંચો કરીને કહો છે. 6 દિવસ એ વ્યક્તિ આવશે એવું તમારામાંથી? બરાબર. તમે 1 દિવસ સિવાય બધા દિવસ આવશો. ઓકે, કાંઈ વાત નહીં. હવે જે લોકો છે એ વારાફરતી આવે છે, બરાબર, એના માટે થોડુંક અઘરું એ પડશે
કારણ કે આખી વાત આપણે જે કરવાના છીએ પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી કન્ટિન્યુઅસ એક લિંકમાં હશે. એટલે એના જેવું છે, તમે ઓલી સાસ બહુની સિરિયલ જોતા હોય, એમાં છે એ એકાદો વચ્ચે એપિસોડ વયો જાય તો આગળના એપિસોડને સમજવામાં થોડોક અઘરો તો પડે ને, પછી તમારે પૂછવું પડે જે બીજા જોતા હોય એને. તો જે લોકો આ બેને કીધું એ રીતના આવવાના છે, પહેલાં તો એ પ્રયાસ કરે કે પોતે આવે કન્ટિન્યુઅસ, જે પણ વાલી આવે. એટલે ફોનમાંય તમને એ રીતના કીધું હતું કે બંને વાલી આવે સાથે, મા બાપ બંને આવે. અને ધારો કે બેય નથી આવી શકતા, બહુ અઘરી પરિસ્થિતિ છે, તો એક વાલી કન્ટિન્યુઅસ આવે. અને ધારો કે નથી આવી શકતા, બેને કીધું એવી પરિસ્થિતિ છે, તો પછી તમે લોકો જે પણ આજે અહીંયા ચર્ચા સાંભળો છો, બરોબર, લખવાનું એટલા માટે જ કહું છું કે બધી વસ્તુ, કારણ કે આપણે વિદ્યાર્થી હતા એના ઘણા વર્ષો થઈ ગયા, એટલે આપણને વસ્તુ યાદ રાખવી અને એને એ જ ક્રમમાં કેવી, આનો ટેવ નીકળી ગઈ હોય ને, ભણતા હોય ત્યારે થોડી ઘણી હોય. એટલે તમે થોડી ઘણી વસ્તુ લખજો અને પછી તમે જે બીજે દિવસે આવવાના છે એને વ્યવસ્થિત કહેજો, વાત કરજો, સમજાવજો. તો જ વસ્તુ છે એ રેગ્યુલરલી તમને આખી આપણે જે કહેવા માગીએ છીએ એ આવડશે, સમજાશે. બરોબર? તો ફરીથી મેં જે કીધું હતું એ હું તમને 2-5 મિનિટનો સમય આપું છું. આજના દિવસમાં આજની તારીખ લખી અને બધા પોતપોતાના નોટમાં તમે આ 6-7 દિવસની આપણી અહીંયા શિબિર છે એમાંથી શું સમજવાની અપેક્ષા સાથે આવ્યા છો એ લખો. 2-5 મિનિટ ખાલી લખવા માટે આપણે આપીએ, બધા લોકો લખો. અને આ કોઈ એક્ઝામ નથી, એટલે બાજુવાળા શું લખે છે એ જોવાની જરૂર નથી, તમને જે ઠીક લાગે એ લખો. આપણા જે સહયોગી મિત્રો આવવાના હતા એમને યાદ દેવડાવી દો, 2 જણા આવવાના હતા, એ આવી જાય. ભાઈઓ છે કાંઈ લખવાનું લેતા આવ્યા હોય તો એમાં લખે, અધરવાઇઝ મોબાઈલનો સદુપયોગ કરી શકો છો. મોબાઈલમાં લખતા આવડતું હોય નોટ તો એમાં લખો. અને બને તો કાલે છે એ થોડુંક લઈ આવજો લખવાનું. ઘરમાં છે એ વિદ્યાર્થી સામે, તમારા છોકરાઓ સામે તમે કાંઈ વસ્તુ સમજવા બેસતા હોય, લખવા બેસતા હોય, એવું ક્યારેય તમારા સંતાનને દેખાય છે? તમે અત્યારે જે રીતના લખવા બેઠા મેં કીધું એના પછી, એવું તમે છે એ ઘરમાં પોતાની રીતના કે હું હજી કંઈક સમજું છું, કંઈક લખું છું, એવું તમારા સંતાનોને દેખાય છે ક્યાંય? મારા ખ્યાલથી કોઈ છે એ કરતું નહીં હોય. અને આપણે એને સલાહ દીધા રાખતા હોય કે ભણ, લખ. બરોબર? એટલે આની તમે દલીલ એવી આપી શકશો, તમે લોકો કન્ટિન્યુ લખજો, હું વાત કરું છું જે લોકો ફ્રી બેઠા છે એની હારે. આની તમે દલીલ એવી આપી શકો કે જ્યારે ભણવાનું હતું સાહેબ ત્યારે ભણી લીધું, હવે કાંઈ થોડું લેખા રાખવાનું હોય, વાંચા રાખવાનું હોય. પણ જો તમે હકીકતમાં તમારા છોકરાઓને ભણતા લખતા કરવા માગો છો તો એની નજર સામે તમારો કાંઈક તો એવો ટેવ કે અભ્યાસ હોવી જોઈએ કે જે તમે એની અપેક્ષા રાખો છો એ તમે કરો છો. તો એને એમ થાય કે ભણવું, લખવું, વાંચવું એ જિંદગીનો ભાગ છે. આ સમજાય છે? દાખલા તરીકે આપણે છોકરાઓને કહીએ કે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ, અને આપણે છે એ સતત મોબાઈલમાં રેચા પૈચા રહેતા હોય કામ સિવાય, તો છોકરાને છે મોબાઈલનું ઘેલું લાગવાનું છે, એ વપરાશ કરવાનો છે. તો એટલા માટે છે એ આપણે લોકોએ વાલી તરીકે ખાસ કરીને જ્યાં સુધી આપણું સંતાન છે એ 7મા-8મા ધોરણ સુધી ભણે છે ત્યાં સુધી તમને બહુ નજીકથી જોવે છે. તો એક સારી ટેવ તરીકે દિવસમાં હું એમ કહું છું કે સાંજે, વહેલી સવારે, જે પણ તમારી દિનચર્યામાં તમને ઠીક લાગતું હોય એ પ્રમાણે છે એના જોતા, ખાસ કરીને એ જોવો જોઈએ, એ પ્રમાણે છે એ કંઈક તમે શીખો છો. આ ઉંમરે તમે કંઈક શીખો છો અને એને તમે લખોય છો. એ મેસેજ જાય એટલા માટે તમારે બેહવું છે. હું શું કહું છું એ ખ્યાલ આવે છે? સમજાય છે?
હું કહું છું એ સમજણ કહી શકે કોઈ? મેં શું કીધું, હું શું સમજાવવા માંગુ છું એ તમારી ભાષામાં કહી શકો તમે? શું કહું છું એ એક માઇક છે એ ક્યાં છે? અચ્છા, બીજું એક રેકોર્ડ થાય છે ને એટલા માટે બધા લોકો છે એ જે કાંઈ બોલે એ માઇકમાં બોલજો એટલે વ્યવસ્થિત રેકોર્ડ થાય. કોઈ કયો જોઈએ મેં શું કીધું સમજાવો છો. સર તમે દેવા માટે રહેજો. એવું હોય તો અહીંયા આવતા રહ્યો એટલે દઈ શકું. નથી સમજાતું હું કહું છું એ? હું ઇંગ્લિશમાં નથી બોલતો, તમને ઇંગ્લિશ અઘરું પડતું હોય તો બરોબર છે, ગુજરાતીમાં જ બોલું છું. અને તમને સહેજે એવું લાગે કે મારી ભાષા છે એ સમજાતી નથી, અઘરી પડે છે તો કહેજો. કારણ કે એક દિવસ 1 કલાક તમે ગમે એ સાંભળીને કાઢી નાખશો. અહીંયા આપણે સમજવા માટે જ ભેગા થયા છીએ 6 દિવસ. એ 6 દિવસ છે એ તમે મન મારીને નહીં કાઢતા. જે સમજવા આવ્યા છો એ અપેક્ષા એટલા માટે જ લખવાનું કીધું. જે લોકો લખતા નથી એ પછી બોલી નહીં કહેજો. કોઈ કહેશે મેં અત્યારે કીધું એ તમને સમજાણું શું કહું છું એ કયો છે? કોક કયો તમારામાંથી. પછી માર્કર આવી ગઈ લખવાની. ગામના ચોરે બેહીને તો બહુ વાત કરતા હોય. જોજો ધ્યાન રાખજો નીચે ઉતરવામાં. સ્ટેપમાં છે ને હોલ એટલે આપણે એક લયમાં આયલા આવીએ. આવો, સ્વાગત છે. તમને વચ્ચે ક્યાંય એવું લાગે પ્રકાશભાઈ કે આપણે પોઝ મોટો લીધો છે તો એને સ્ટોપ કરી દેવું, રેકોર્ડિંગને નવું સ્ટાર્ટ કરવું, બાકી છે એ ચાલુ રાખીએ. તો બધા લોકો જે નવા આવ્યા એને સૂચના એ આપી દઈએ કે અમે બધા અત્યારે વાત કરવાની સ્ટાર્ટ જ કરી અને બધાને કીધું કે આપણે આ 6 દિવસ ભેગા થવાના છીએ, તો એ 6 દિવસમાં શું તમારી અપેક્ષા છે, શું સમજવાની અપેક્ષાથી તમે આવ્યા છો, બરોબર? એ તમને જે પણ સમજાણું હોય એ તમારી બુકમાં લખો. તમે શું કામ આવ્યા છો? 6 દિવસ તમે શું વિચારીને આવ્યા છો કે મને આ સમજવા મળશે, આ સમજવા મળશે, આવા પ્રશ્નોના જવાબ મળશે, શું સમજીને આવ્યા છો? અથવા તો એવું કાંઈ વિચારીને નથી આવ્યા તો જે વિચારીને આવ્યા હોય એ કહો, બરોબર? એવું કામ બધાને આપ્યું છે. જે લોકો લખવાનું નથી લેતા આવ્યા એ લોકોને પહેલાં તો એ સૂચના આપી કે કાલે બને તો છે એ થોડું લખવા વાંચવા માટે છે એ નોટ અને પેન લઈને આવે, કાં પછી છે એ મોબાઈલ હોય તો મોબાઈલમાં નોટ્સ કોઈને લખતા આવડતી હોય તો એનો ઉપયોગ એ કરી શકે. તો બધા લોકો આરામથી લખાઈ ગયું? લખો, આરામથી વિચારીને લખો, તમ તાર કાંઈ વાંધો નહીં. મને એટલો વિશ્વાસ તો છે કે તમે લોકો આ પહેલું સેશન છે વાલીઓ સાથે 7 દિવસનું, સોમથી શનિ 6 દિવસનું, અને તમે બધા લોકો આવ્યા છો. તો આપણી સ્કૂલમાં ભણતા શિક્ષક જે છોકરાઓ છે એમાંથી એવા વાલીઓ તમે છો જે કાંઈક તો એનો વિચારવાનું ચાલુ છે. એવું નથી કે સ્કૂલના હવાલે છોકરાઓને છોડી દીધા, હવે સ્કૂલ જાણે અને એના આપણા છોકરાઓ જાણે, આપણે હવે કાંઈ બીજું લેવા દેવા નથી. એ ભાગમાંથી તમે નથી આવતા, કાંઈક વિચારો એવા છો એટલા માટે તમને લખવાનું કીધું છે. માર્કર ચાલો તો આગળ જ આવતા રહ્યો ને, છે જગ્યા. છોકરાઓને કેવું પડે છે આગળ બેસવાનું. ચાલો તો જે પણ લોકોએ લખ્યું અને લખ્યું નથી વિચાર્યું છે એમાંથી સ્વેચ્છાએ કોઈ શેર કરી શકે શું અપેક્ષાથી તમે આવ્યા છો? જે લખ્યું છે તમારે બોલવાનું છે.
તો હાથ ઊંચો કરશો તો માઇક તમારા સુધી પહોંચી જાય, અને માઇકમાં જ બોલવું જેથી રેકોર્ડિંગમાં અવાજ છે એ વ્યવસ્થિત આવે. અને માઇક છે એ બને તો ચાલુ કરીને જ આપજો એટલે કોઈને વાંધો ન આવે. કરો, તમે શરૂઆત કરો બેન. हाँ हाँ. हम अपने बच्चों को सही मूल्यांकित थोड़ा नजीक रखो. हम अपने बच्चों को सही मूल्यांकित करना सिखाना चाहते हैं. तो यहाँ पे ये सीखने आए कि जो कहते हैं वो हम जैसा करते वही बच्चे देख के सीखते हैं. राइट. तो हम जैसा वर्तन अपने साथ करेंगे वैसे ही बच्चे भी आगे जाके करेंगे. राइट. तो कैसे हमारा वर्तन ठीक हो, जिससे बच्चे का भी वर्तन ठीक हो, वो सीखने समझने के लिए बात के लिए आए. बढ़िया, ठीक है. बीजा कोई गुजराती में कही सके? તમે જે લખ્યું છે એ જ બોલજો એકદમ. જો આપણે 6 દિવસ સાથે રહેવાના છે, આમાં શરમ રાખશો તો આપણો જે હેતુ છે એ પૂરો નહીં થાય. અને હું એકલો બોલવાનો નથી. ચાલો, કોણ બોલશે હવે આગળ ફટાફટ? ભાઈઓમાંથી કોઈ? તમે શું અપેક્ષાથી છે એ વર્કશોપમાં આવવાની હા પાડી, તૈયારી દેખાડી, એ કહેવાનું છે. શું તમને અહીંયા જાણવા, સમજવા, શીખવાની ઈચ્છા છે એ તમે કહેશો તો મને ખ્યાલ આવશે કે તમે લોકો શું સમજીને આવ્યા છો. પાછળ બહુ સરસ, ગુડ. અમારું બાળક અહીંયા ભણે છે ને, તો અત્યારે નવી નવી ટેકનોલોજી ચાલુ છે એટલે ભણે ને આગળ વધે. એટલા માટે અહીંયા સારું ભણે તો આગળ વધશે છોકરા. નકર સારું ભણશે નહીં તો પછી હોય કોઈ આગળ હેડવાના નહીં. એટલે અમે એ જ કહેવા માંગે સારું ભણે છોકરો તો એનાથી આગળ અત્યારે નવી નવી ટેકનોલોજી આવે છે એટલે એના વગર ભણતર વગર કોઈ ચાલવાનું હોય નહીં અત્યારે. એટલે અમે એના માટે જ આવ્યા કે હો ભણીએ અમે તો અમે છોકરાને કહીએ કે આ તમે આગળ તમે હરખું ભણો, એટલા માટે આવ્યા. બહુ સરસ, ગુડ, જોરદાર. તાલી થઈ જાય એકવાર બધા. બરોબર. તો આજે બોલ્યા એના ઉપરથી મને એટલી ખાતરી થઈ કે મારો પ્રશ્ન તો બધાને સમજાણો છે. હું પૂછું છું શું કામ? કારણ કે હું જે વાત કરું છું એ તમને સમજાશે નહીં અને હું 1-1.5 કલાક બોલ્યા રાખીશ તો એનો અર્થ શું છે? એટલા માટે મારે પૂછવું પડે છે. હજી કોઈ લોકો છે જેને લખ્યું હોય જણાવે. ભાઈઓમાંથી? યસ, ગુડ, સરસ. આ બાજુ આપજો માઇક. અને થોડું છે એ હું આમાં કહેતા ભૂલી ગયો, તમારું ગામ, તમે ક્યાંથી આવો છો અને તમારો છોકરો કયા ધોરણમાં ભણે છે ને એ કહેજો. હેલો. હા, રેડી, આવે છે અવાજ. મારા બાળકનું નામ જયસિંહ દલપતભાઈ રાઠોડ. હું ઉમરેચાથી આવું છું અને પેશાથી ડૉક્ટર છું. ડૉક્ટર છો ઉમરેચાથી? ઓકે. હવે વાલી તરીકે અમારી અપેક્ષા, આ અપેક્ષા કદાચ મારી પર્સનલ હોઈ શકે. હા. અને કદાચ બધા લોકોની પણ હોઈ શકે. આ શિબિરમાંથી તમારી અપેક્ષા શું છે તમે કહો છો, રાઈટ? મારી ઈચ્છા પહેલી તો એવી છે કે બાળકને જીવનમાં પુસ્તકીય જ્ઞાન કરતો બરોબર બાહ્ય જ્ઞાન વધારે મળે, જેથી એને જીવનમાં ઉપયોગી થાય. બહુ સરસ. જીવનમાં લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ વિશે ગણિતના શિક્ષકો ઘણા ભણાવતા હોય છે, પણ જો કદાચ દ્રષ્ટિકોણ વિશે વધારે ભણાવે તો વધારે સારું કહેવાય. વાહ. પોતાના જીવનમાં સફળતા મળે તો લોકો તાળીઓના ગડગડાટથી વધાવતા હોય છે અને કદાચ એ બાળકને પ્રોત્સાહિત કરતા હોય છે. છતાં પણ જો કોઈ બાળકને નિષ્ફળતા મળે અને નિષ્ફળતા કઈ રીતે પચાવી અને કઈ રીતે આગળ વધવું એ જો આ સંસ્થા અથવા આવા શિબિર દ્વારા શીખવાડવામાં મળે તો વાલી તરીકે અમારી અપેક્ષા કહેવાય કે અમે અમારા બાળકને એવું કહી શકીએ. અને જીવનમાં અત્યાર સુધી ભારતના કે વર્લ્ડના કોઈ પણ આદર્શ પુરુષો હોય અથવા સ્ત્રીઓ હોય જેને કઈ રીતે પોતાની, માની લો કે નરેન્દ્રભાઈ મોદી હા એક ચા વેચતા હતા અને અત્યારે એક સામાન્ય નાગરિકમાંથી વડાપ્રધાન બની ગયા. બહુ સરસ. એપીજે અબ્દુલ કલામ જે છાપા વેચતા હતા અને ભારતના રાષ્ટ્રપતિ બની ગયા. અને અત્યારે આપણા અત્યારના રાષ્ટ્રપતિ માની લઈએ કે એક આદિવાસી મહિલા છે અને એ કઈ પરિસ્થિતિમાં અત્યારે એ પદ ઉપર પહોંચ્યા છે. એ પદ આવા વારંવાર જો આવા આદર્શ વ્યક્તિઓના
ચિત્ર બાળકની સમક્ષ વારંવાર રજૂ કરવામાં આવે અને એમને શું તકલીફો પડી હતી અને આપણા બાળકને આપણે આટલી તકલીફો નથી આપતા છતાં કઈ રીતે આગળ વધારી શકાય એવું જો જ્ઞાન જો સંસ્થા તરફથી અથવા તો આવા શિબિર તરફથી આપવા મળે તો બાળકનો સર્વાંગી વિકાસ વધારે થાય. અને છેલ્લે આ બધું કહેવા માટે જો ભગવદ્ ગીતાના અધ્યાયનો વારંવાર જો ઉલ્લેખ કરવામાં આવે તો બાળકને આ જન્મ કરતો પૂર્વજન્મ અથવા તો હવે પછીનો જન્મ છે અથવા જે આપણે જાણતા નથી, જે અત્યારે લગભગ જે શિક્ષણવિદો છે એ મોટે ભાગે એવું સમજતા કે ભાઈ આ જન્મ જ છે, પરંતુ મારું એવું માનવું છે કે ભગવદ્ ગીતાના નિયમો અધ્યાય વિશે વારંવાર જો સંસ્થા તરફથી જાણ કરવામાં આવે તો ભારતની સંસ્કૃતિ અને સનાતન ધર્મ, નીતિ, નિયમ, પ્રામાણિકતા અને ઈમાનદારીના જો પાઠ બાળકને શીખવાડવામાં આવે તો જીવનમાં એનો સર્વાંગી વિકાસ વધારે થાય. જય હિન્દ. બહુ સરસ. બરોબર. તો ભાઈએ જે વાત કરી ને ત્યાં સુધીનું આપણે વિચારવું પડશે. બહુ સરસ વાત કરી. બરોબર. હજી કોઈ લોકો મૂકે એના પછી છે હું વાત મૂકું. હજી કોઈનો કાંઈ આ બાજુ માઇક આપજો આગળ. અને ક્યાંક ને ક્યાંક આ બધી જે વાતો છે એ ખાલી આદર્શ વાતો ન રહી જાય. બરોબર ને? એનું આપણે છે એ બધા લોકોએ ભેગા મળીને ધ્યાન રાખવું પડશે. બરોબર છે. તમારું નામ, ગામ અને વિદ્યાર્થી પહેલા કહેજો મને. મારું નામ છે ડૉક્ટર મુકેશ યોગી. હાલ વસઈ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો છું. મારું એક બાળક છે વંશ, એ 3જા ધોરણમાં ભણે છે. બહુ સરસ. અને બીજો છે 5મા ધોરણમાં ભણે છે, સિદ્ધરાજ. બરોબર. હવે મારો હેતુ તો સાહેબ એક જ છે કે અત્યારે સ્કૂલ પ્રમાણે મારા પહેલાં 2 છોકરા હતા તો મૂળિયા ભણતા હતા, KG 1 સિનિયર KG બધું ત્યાં કરાવ્યું. પણ ત્યાં મને એવું રિઝલ્ટ જાણવા મળ્યું કે ભાઈ તમે ડૉક્ટર છો એટલે કેટેગરી નામથી જ છોકરું પાસ થઈ જાય, 99-98% આપી દેવા. પણ એ વસ્તુ લાગી એટલે આપણે એવું વિચારી લીધું કે ચલો ભાઈ આપણો છોકરો ડૉક્ટર કે એન્જિનિયર બની જશે એટલે આપણે એના ઉપર ધ્યાન બહુ ઓછું રાખીએ કે હોશિયાર છે. મને એ મુદ્દો યોગ્ય ના લાગ્યો કે એ પ્રમાણે મેં જાતે ટેસ્ટ લીધો તો આપણું છોકરું એટલી ટકાવારી પ્રમાણે નહોતું, તો મેં ટ્રાન્સફર કરી દીધા. આજે મારા બંને છોકરા સારા પ્રોગ્રેસ છે. બરોબર છે. અત્યારે હાલ મારા સિદ્ધરાજ 5મા ધોરણમાં નવોદયની તૈયારી પણ કરી રહ્યો છે અને સારા બંને છોકરા પ્રોગ્રેસ છે, જે પ્રમાણે મને રિઝલ્ટ જડી રહ્યું છે. પણ આપની શિબિર યોજનામાં ઘણી સ્કૂલો કરતી મને યોગ્ય લાગે છે, પણ મારો મેન હેતુ એક જ છે કે આપને લગતો, સ્કૂલને લગતો, પબ્લિકને લગતો કે અત્યારે છોકરાનું ઘણું બધું આપણે, તમે તો આપો છો જ્ઞાન, અમારી બી ફરજ આવે વાલી તરીકે. એટલે અમારો એક જ મુદ્દો છે મોબાઈલ. બરોબર. મોબાઈલ અત્યારે સાહેબ એટલી વસ્તુ થઈ ગઈ, મારો છોકરો 100માંથી અત્યારે 60% આવી ગયો છે. પણ જો કદાચ સ્કૂલના દ્વારા, શિક્ષક દ્વારા, ગુરુ દ્વારા, આપણા જેવા વડીલ જેવાથી કોઈ મળે એવું જ્ઞાન કે જેથી કરીને કે મોબાઈલ ઓછો ઉપયોગ થાય અને ઉપયોગ કરો તો ભણવાને લગતું જ જોઈ શકે. અત્યારે શું હોય છે કે ઇન્સ્ટા, ફેસબુક, અન્ય બધી આઈટમો, વોટ્સએપ બધું આવી ગયું છે એટલે ના જોવાની પ્રવૃત્તિઓ જોઈને બીજા દિવસે એરો એક્ટિવ કરતો થઈ જાય છે. બરોબર. એટલે મારો મેન મુદ્દો છે ટીવી, મોબાઈલ, સિરિયલ. બરોબર. લેડીઝોમાં એવું હોય છે કે સિરિયલો ચાલતી હોય છે. બરોબર. ઘણા બધા સિરિયલના પેલા હશે, આપણું પેલું એવી હશે, પણ એ સિરિયલો જોવી છે ને એનું એ પ્રવૃત્તિ પરિવારના અંદર આવતી હોય છે. બિલકુલ. એટલે બાકી તો આપણી સંસ્થા સરસ ચાલી રહી છે, શિક્ષકો આપ બધા સારો વર્ક કરી રહ્યા છો, પણ આ મોબાઈલ વિશેનો હેતુ કંઈક કરીને બાળકો ઉપયોગ ઓછો કરે અને કરવા જેવો હોય તો કરે ને એ પણ અભ્યાસ માટે જ કરે. કે અત્યારની જનરલ નોલેજ છે, બાળ વાર્તાઓ છે, બીજી અધર પ્રવૃત્તિઓ, જેથી કરીને આપણે કોઈ બી જ્ઞાન મળી શકે. દાખલા તરીકે મારા 2 છોકરાને, એકને બનાવવાનો IPS અને એકનાનું IAS, પછી જે બને અત્યારથી મેં પ્રવૃત્તિ સ્ટેટસ આપી દીધા છે. બરોબર. જે પછી એમના નસીબ. બરોબર. એવું જ્ઞાન અત્યારથી બી આપણા સંસ્થા અને આપણા તરફથી મળી રહે એવી મારી આશા વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. બહુ સરસ. ગુડ. સરસ. જો આ બોલશો તમે બધા તો અમને ખ્યાલ આવશે કે તમે શું વિચારથી આવ્યા છો. બરાબર. પછી એમાં સાચા ખોટાની કાંઈ વાત નથી, પણ આપણી અત્યારે સ્થિતિ આ છે, આપણે અપેક્ષાથી આવીએ છીએ. ફરીથી કહી દઉં હું કે બધાને પ્રશ્ન એ પૂછ્યો હતો કે તમને આ શિબિરની માહિતી આપવામાં આવી, એમાં પહેલાં એક પોસ્ટર તમને મોકલ્યું હતું, એના પછી અમારા શિક્ષકોએ ફોન કરી તમને કીધું, શિબિરની માહિતી આપી, અને આપણે આ પહેલો રાઉન્ડ છે એમાં આપણે આશરે 40
વાલીઓને છે એ આપણે આમંત્રણ આપ્યું હતું કે એ લોકો છે એ આપણે એક વાતને લઈને આખી સ્કૂલમાં જે હમણાં ભાઈએ વાત કરી, આપે વાત કરી કે ભણતરની સાથે ગણતરનો પ્રયાસ, સાદા શબ્દોમાં આપણે કહીએ તો પછી એમાં આદર્શ જીવન ચરિત્રો મૂકવા કે પછી આપણા ધર્મગ્રંથોમાં જે સારી વાતો મૂકેલી છે એનું વારંવાર છે એની સામે પુનરાવર્તન કરવું, આ બધીની એક છે એ ઉપયોગિતા છે. તો કઈ રીતના આપણે છે એ આ વસ્તુને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ એના પ્રયાસના ભાગરૂપે વાલીઓ સાથે પહેલાં વાત કરવાનું નક્કી કર્યું અને આપણે એક એક ફેઝમાં નક્કી કર્યું છે કે પહેલાં આપણે 40-50 વાલીઓ સાથે વાત કરીએ, એમનું શું આઉટપુટ આવે છે એ આપણે ચેક કરીએ, બરોબર. એના પછી છે એ ફરીથી પાછા જે બાકી છે એને બોલાવીએ અને પહેલા ફેઝમાં કોઈને વધારે મજા આવી ગઈ હોય કે વધારે સમજવાની ઈચ્છા હોય તો પાછા આવશે એ રિપીટ રિવિઝન માટે. આ રીતના છે એ આપણે ધીમે ધીમે આપણા જે 450 અથવા તો 425 જેટલા વિદ્યાર્થીઓ છે એના બધા જ વાલીઓ સુધી આપણે પહોંચીએ અને સ્કૂલ તરીકે આપણે શું લક્ષ્ય સાથે ચાલીએ છીએ એ લક્ષ્ય બધા વાલીઓ સુધી પહોંચે તો એમને ખ્યાલ આવશે કે કોઈ પણ આપણે સ્કૂલમાં કાર્યક્રમ કરીએ છીએ એની પાછળનો હેતુ શું છે, કોઈ નીતિ નિયમો ઘડીએ છીએ તો એની પાછળનો હેતુ શું છે. તો એમાં વાલીઓનો સહયોગ રહેશે અથવા જેમાં મોબાઈલની વાત કરી એ રીતના છે એ અહીંયાથી કોઈ નિયમ કરવામાં આવે, વાલીઓ એ નિયમને સમજતા હોય તો શું છે કે વિદ્યાર્થી છે એને બે જગ્યાએથી એક સરખી વાત જ સાંભળવા મળે. એટલે એનો નિષ્કર્ષ બની જાય કે આ વસ્તુ યોગ્ય છે અને આ વસ્તુ અયોગ્ય છે. અહીંયાથી કાંઈક આપણે ફોર્સ કરતા હોય, વાલીઓ છે કાંઈક અલગ દિશામાં ચાલતા હોય, વિદ્યાર્થી છે એ અથવા તમારું સંતાન છે એ મૂંઝવણમાં પડી જાય. એવું આપણે થવા દેવું નથી. એના માટે મહેનત જોશે. અમારે તમને છે એ જે વાત કરવી છે એ વાત તમારા સુધી યોગ્ય રીતના પહોંચે એના માટે પ્રયાસ કરવા પડશે. તમારે સમય ફાળવવો પડશે, અમારે સમય ફાળવવો પડશે અને સાધન તો જે કાંઈ ફાળવીએ છીએ તો છે જ, પડેલા જ છે. એનો ઉપયોગ કઈ રીતના સાચી દિશામાં થઈ જાય એ જ આગ્રહ છે. હજી બહેનોમાંથી કોઈ કહે અથવા ભાઈઓમાંથી હજી કોઈને આપણે પૂછીએ છીએ પ્રશ્ન ફરીથી રિપીટ, તમારી આ શિબિરમાં શું સમજવાની, જાણવાની, કઈ અપેક્ષાથી તમે અહીંયા આવ્યા છો એ તમારે કહેવાનું છે. અને સાવ આપણે પેટ છૂટી ઘરમાં બેસીને વાત કરતા હોય એ જ રીતના વાત કરવાની છે. મને સારું લાગ્યું કે બધા વાલીઓ એ જે ફીડબેક શેર કર્યો એમાં એક્ઝેક્ટલી તમારી આમાંથી અપેક્ષા છે એ જ વાત કરી. કારણ કે આપણને વાલી તરીકે બીજું એ નાની મોટી વસ્તુ છે એ પેટમાં દુખતી હોય, પણ એ પેટમાં દુખતી હોય એ વાત કરવાનો અત્યારે સમય નથી. અત્યારે આપણે જે વસ્તુનો ઈલાજ કરવાનો છે એનો સમય છે. એ દિશામાં તમારી સ્થિતિ શું છે એ કયો. બાકી બધા ઈલાજ આપણે ધીમે ધીમે વાલી મિટિંગમાં આ છે કરવાના જ છીએ. તો હજી એકાદ બે લોકો કહેશે તો મને ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી તમે વિચારો છો શું. અત્યારે જે વાત કરી બધા લોકોએ એ એક્ઝેક્ટલી આપણે જે હેતુથી ભેગા થયા છે એને સુસંગત જ છે, એ જ દિશામાં છે. એટલે આપણે 6 દિવસ જો કન્ટિન્યુ સાંભળશું સાથે મળીને તો મારી એવી ગેરંટી છે કે તમે બહુ સારી સ્થિતિમાં અહીંયાથી 6 દિવસ પછી જાશો. બીજા લોકોએ કે એકાદ બે હજી હાથ ઊંચો કરો, માઇક તમારી સુધી પહોંચી જશે. થોડીક હિંમત કરી અને બોલવાનું છે. અને આમાં એવું નથી કે જે ડૉક્ટર હોય જ બોલી શકે, બરોબર છે. કોઈ આપણા સ્કૂલમાં 90% વાલીઓ છે એ પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા છે અને એ લોકોએ બહુ સારી રીતના વાત છે એ સમજી શકે છે એવો મારો ભરોસો છે. આ હું જે 6 દિવસ વાત કરવાનો એમાં તમે શું ભણેલા છો, કેટલું ભણેલા છો એ મેટર નથી કરતું. તમે માણસ છો એટલે સમજી શકશો. બોલો, હજી કોઈ એકાદ બે લોકો કહે. અત્યારે જે વાત મૂકી આટલા લોકોએ એમાંથી હજી કાંઈ આ બાજુ આપજો. સરસ. મારું નામ પરમાર કિંજલબા જીગરસિંહ છે. હું નવા સુદર્શનાથી આવું છું. મારા 2 બાળકો અહીંયા અભ્યાસ કરે છે. એક KG 2માં દક્ષરાજ અને ધોરણ 3માં ઈશ્વામિકા.
તમે અમારા બાળકોના ફ્યુચરને ધ્યાનમાં લઈને જે આ વાલી મિટિંગનું આયોજન કરેલું છે એમાં એક જાગૃત વાલી તરીકે હાજરી આપવી એ અમારી ફરજ બને છે. વાલી શિબિરનું આયોજન કર્યું છે તે દરેક શિક્ષકનો હું એક વાલી તરીકે આભાર વ્યક્ત કરું છું. વાલી મિટિંગમાં હું એટલું જ કહું છું કે અમારા બાળકોના ફ્યુચરમાં એને કોઈ પણ મુશ્કેલી પડે તો એ ગભરાવું જોઈએ નહીં અને મુશ્કેલીનો સામનો કઈ રીતે કરવો તેને શીખવવું જોઈએ, એ આપની ફરજ છે. કોઈ એવું નથી કે બાળક ભણીને કોઈ મોટો ઓફિસર કે ઇન્સ્પેક્ટર બને, પરંતુ એના ફ્યુચરમાં કોઈ પણ જગ્યાએ પાછું ન પડે ને કોઈ પણ નિર્ણય લેવો હોય તો પોતાની જાતે સક્ષમ બને એવું ઈચ્છું છું. બહુ સરસ, બહુ સરસ, તાલીઓ થઈ જાય. ગુડ 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 ગુડ, બહુ સરસ. ટૂંકમાં મને જે એક પ્રકારની, સાચું કહું તો બીક હતી, ભય હતો કે જે પ્રકારની વાત આપણે કરવાના છીએ 6 દિવસ, એ સમજવા માટે આપણું સમાજ, ખાસ કરીને આપણે જ્યાં અત્યારે રહીએ છીએ એ સમાજ તૈયાર છે કે નહીં, આ મને ભય હતો. હું પેટ છૂટી વાત કરવાની સ્ટાર્ટ કરું પહેલાં તો તમે કરી શકશો, પણ જે તમે વાત કરી અત્યારે એના ઉપરથી એ ભય મને 90% તો ઓછો થઈ ગયો છે. કારણ કે કોઈ વાલી જો એવું વિચારી શકતું હોય કે ખાલી અક્ષર જ્ઞાન આપો એવો અમારો હેતુ નથી, તો મારા ખ્યાલથી વાલીઓ એક સારી સ્થિતિમાં છે કે જે ઈચ્છે છે કે મારું બાળક ભણી ગણી અને સારા નંબર તો લઈ આવે છે, પણ એના કરતાં ઉપયોગી વધારે છે કે એ સમાજમાં કોઈ પણ પરિસ્થિતિ આવે માનસિક રીતના એ સ્ટ્રોંગ રહે, સશક્ત રહે, નબળું ના પડે. બરોબર, અને એની જ જરૂર છે અત્યારે. કદાચ આપણે સમાજના જે ભાગમાં અત્યારે જીવીએ છીએ ત્યાં કદાચ આપણી નજર સામે બહુ એવા કિસ્સાઓ જોવા નથી મળતા કે જેમાં છે એ, ધારો કે એક એક્ઝામ્પલ કહું, કોઈ અત્યારે સાંભળ્યું હોય, હમણાં જ ન્યૂઝપેપરમાં આવ્યું કે CA નો અભ્યાસક્રમનું નામ સાંભળ્યું છે? CA, બરોબર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તો CA ની એક્ઝામ છે ઇન્ડિયાની ટોપ અઘરી ટફેસ્ટ એક્ઝામમાં આવે. 3-4 ટ્રાય કરે ત્યારે કંઈકનું થતું હોય, ઘણાનું પહેલી ટ્રાય થઈ જાય. તો CA ની એક્ઝામ પાસ કરેલી એવી 27 વર્ષની ઉંમરની દીકરી એક કામના પ્રેશરના કારણે છે એ સુસાઇડ કર્યો, એવું હમણાંનું ન્યૂઝ હતું. કોઈ સાંભળે છે? ક્યાંય ધ્યાનમાં આવ્યા છે કોઈને? આ ન્યૂઝ ઉપરથી સમજવાનું શું? CA તો બની ગઈ, CA તો છોકરી બની ગઈ, જે અઘરામાં અઘરી ભણવાની અભ્યાસક્રમ હતો એ અભ્યાસક્રમ એને પૂરો કરી નાખ્યો, સારી નોકરી મળી ગઈ, કદાચ લાખોમાં એનું પેકેજ હશે વાર્ષિક, પણ કામ કરવામાં જે પ્રેશર હતું, જે તણાવ હતો, સ્ટ્રેસ હતો, એ હેન્ડલ ન કરી શકી અને એને આપઘાત કરી લીધો. હવે આમાંથી તમે બધા વાલીઓ છે, કોઈના છોકરાઓ છે EKGમાં છે, 3જામાં છે, 8મામાં છે, 10મામાં છે, અને એ અપેક્ષા સાથે તમે અત્યારે અહીંયા છો કે જે આ CA કરેલી છોકરી છે અહીંયા એવા સમકક્ષ આપણે ઈચ્છીએ છીએ કે CA કરે, એન્જિનિયર બને, IPS બને, IAS બને, ડૉક્ટર બને, બહુ સારી નોકરી કરે, સારો વ્યવસાય કરે, એવી આપણી અત્યારે અપેક્ષા છે. એવી અપેક્ષા આ દીકરીના મા બાપે રાખી છે ક્યાંક, બરોબર, અને એ અપેક્ષા ઉપર એ દીકરી ખરી ઉતરી. પણ ક્યાંક જે આ સમજાવવાનું હતું, આ જે જ્ઞાન આપવાનું હતું કે દીકરી ગમે એવી પરિસ્થિતિ આવે, ઇમ્પોર્ટન્ટ તો છે એ જિંદગી છે, એને છે એ મોજથી જીવવાની છે, એ ક્યાંક છે એ આપણા અભ્યાસક્રમમાં, આપણી શિક્ષણ વ્યવસ્થામાં પૂરું ન પડ્યું, આપી ન શક્યા. એટલા માટે કારકિર્દીની પરાકાષ્ઠા જેને કહેવાય, એ હાસિલ કર્યા પછી એને રમવા દો, વાંધો નહીં, તમે તાર ભલે રમો, એ હાસિલ કર્યા પછી વ્યક્તિ છે એ આપઘાતની સ્થિતિમાં પહોંચે છે. તો આ બધી વસ્તુઓને આપણે વિદ્યાર્થીઓને તો સમજવી જ પડશે, પણ આપણે વાલી તરીકે સમજવી પડશે, અમારે શિક્ષક તરીકે સમજવી પડશે, અને આપણે એક સમાજ તરીકે આ વસ્તુઓને સમજવી પડશે. બરોબર છે? આ સિવાય ઘણા બધા કિસ્સાઓ છે, આપણે 6 દિવસ સાથે બેસવાના એટલે વાતચીત કરીશું. તો હજી છેલ્લો કોલ, કોઈને કહેવાનું રહી જતું હોય, કોઈને કહેવાની ઈચ્છા હોય પોતાની અપેક્ષા શિબિરની, તો એક વ્યક્તિ હજી શેર કરે, પછી આપણે આગળ છે એ વાતચીત સ્ટાર્ટ કરીએ.
કોઈને હજી રહી જતું હોય? પહેલાં તો બાકી રાખતા જ નહીં, પૂછીએ એટલે તરત જ વારો પહેલો જ લઈ જ લેજો, બરાબર? કારણ કે જનરલી 6 દિવસ છે એ આ શિબિર ફૂલ ડે હોય, સવારના 9થી સ્ટાર્ટ કરી સાંજના 6 વાગ્યા સુધી હોય, વચ્ચે 1.5 કલાકે બ્રેક હોય. એને આપણે કોમ્પેક્ટ કરી અને 6 દિવસ પણ ડેઈલી 2.25 કલાકની કરી છે. તમે લોકો 11:30 અહીં આવી જાઓ, જે ટાઈમ તમને આપેલો છે એ 11:30નો છે, અને 1 વાગે આપણે પૂરું કરીએ આદર્શ પરિસ્થિતિમાં, એવું નક્કી કર્યું છે. એટલે કોમ્પેક્ટ કરી છે, એટલે મારી ઉપર અમુક છે એ જવાબદારી રહેશે કે હું કેવી રીતના સમય સુધીમાં અમુક નિશ્ચિત વાતો તમારા સુધી પહોંચે એનો પ્રયાસ કરવો પડશે. એટલે હું પૂછું અને તમે છે એ 5-10 મિનિટ વિચારો તો સમય એમાં જ અડધો વયો જશે. એટલે તમારે સમય તરત જ લઈ જ લેવો, બોલી જ લેવું, પહેલો જ વારો લઈ લેવો. કોઈ કહેવા માંગે છે હજી? તમારે કેવું છે? નહીં. ઓકે, અત્યાર સુધી આપણે જે વાત કરી એ બધા લોકોને સમજાણી હોય તો એકવાર હાથ ઊંચો કરે. જે વાત કરી એમાં તમને કાંઈ ખબર જ ન પડી હોય એવું નથી ને? ઓકે, સરસ, ગુડ. હવે આપણે છે એ વાતને સમજવાની શરૂઆત કરીએ. તો અહીંયાથી કરી શકીએ કે આ 6 દિવસ આપણે જેટલી પણ વાત કરવાના, એ વાત તમારી સામે છે એક પ્રસ્તાવ તરીકે આવશે. પ્રસ્તાવ એટલે શું? તો કે તમારે છે એ વાતને માની નથી લેવાની સાચી છે, પણ માનવાની બદલે માનવું નહીં. જે પણ વાત અમે તમને અહીંયા કરીએ એ તમારે માનવાની નથી, માનવું નહીં, પણ શું કરવાનું છે? તમારે ચેક કરવાનું છે, વેરીફાઈ કરવાનું છે. લૂસવાનું જો પાછળ છે ડસ્ટર. તો માનવાનું નથી, પણ તમારે છે એ હું જે પણ વાત કરું એને તમે ચેક કરો, એની જાંચ પરખ કરો કે આ બરોબર છે કે નહીં. અને આ જાંચ પરખ કરવા માટેનો આધાર તમે કઈ રીતના, કયા આધારે તમે જાંચ પરખ કરશો? તો એ આધાર છે એ તમારી અંદર પડેલી સહજ સ્વીકૃતિ નામની એક વસ્તુ છે, હકીકત છે, સચ્ચાઈ છે. હરેક માણસ છે એ પોતાની અંદર છે એ આ સહજ સ્વીકૃતિ સાથે હોય જ છે. હવે આ સહજ સ્વીકૃતિ એટલે શું? સહજ સ્વીકૃતિ એટલે શું? તો કે તમને ખબર નથી પણ તમારી અંદર આ વસ્તુ પડેલી જ છે, અને ચેક કરીએ આપણે. ધારો કે તમને બધાને પૂછવામાં આવે કે તમને સ્વાભાવિક રીતના કોઈ સન્માનપૂર્વક વાત કરે, તમને કોઈ માન આપે, આદર આપે, એ તમને એક્સેપ્ટ થાય, સ્વીકાર થાય, કે પછી તમને કોઈ અપમાનિત કરે એ તમને સ્વીકાર થાય છે? શું જવાબ આનો આવે? તમારી યારે કોઈ પણ વ્યક્તિ વાતચીત કરે, વર્તન કરે, એ વર્તન તમે એવું ઈચ્છો છો કે સન્માનપૂર્વક હંમેશા થાય, કે એવું ઈચ્છો છો કે અપમાનપૂર્વક થાય તો એ ચાલશે? શું લાગે છે? સન્માનપૂર્વક? બધા લોકો વિચારીને કહે સન્માનપૂર્વક. અચ્છા, હજી એકવાર ફરીથી કહી દઉં, સન્માનપૂર્વક તો તમે ઈચ્છો છો કે મારી સાથે વર્તન કરે એ કોઈ પણ વ્યક્તિ સન્માન જાળવીને કરે, પણ ક્યારેક ક્યારેક સન્માન જાળવે તો ચાલશે? કે હંમેશા છે એ મારી સાથે જ્યારે પણ વાતચીત કરે, એ પ્રસ્તુત થાય, વ્યવહાર કરે, કે મારી પાસેથી કોઈ કામ પણ કરાવડાવે તો એ સન્માનપૂર્વક જ કરાવડાવે? શું લાગે છે? મેં પાછું પ્રશ્ન છે એમાં એક વસ્તુ એડ કરી. ક્યારેક ક્યારેક સન્માન માનથી બોલાવે તો ચાલે, અને ક્યારેક છે એ અપમાન કરી નાખે તો એ ચાલે. એવું છે કે હંમેશા જ્યારે પણ મારી યારે વાત થાય ત્યારે સન્માનથી જ વાત થાય એવી છે ઈચ્છા? શું હોય સાહેબ? હંમેશા હોય? ક્યારેય તમને એવો વિચાર આવે કે આજ સવારે છે એ મારી સાસુએ કે મારા દીકરાએ કે મારી વહુએ છે એ મારી હરખાઈ વાત કરી, માન સન્માન મારું જાળવું, 1 કલાકનો કોટો પૂરો થઈ ગયો,
1 GB નો ડેટા ડેઈલી હોય એમ. હવે આખો દિવસ છે કોઈ પણ મારી યાર ગમે એમ વાત કરશે તો હાલશે એવું હાલે? અચ્છા, એવું કેમ નથી હાલતું? અથવા તો તમે જે આ જવાબ આપ્યો કે હંમેશા આપણે છે એ સન્માન જ ઈચ્છીએ છીએ, આ જવાબ ક્યાંથી આવ્યો? તમે બાળપણમાં શીખાતા, ભણ્યાતા એટલા માટે? ક્યાંય ચોપડીમાં લખેલું એવું આવ્યું હતું કે જો બેટા કે જો દીકરી તને ખબર નથી પણ તારી અંદર પડેલું જ છે કે તારે હંમેશા સન્માન જ જોઈ છે, માન જ જોઈ છે, આદર જ જોઈ છે, તને ખબર નથી, હું તને શીખવાડું. એવું ક્યાંય આવ્યું હતું ભણવામાં? ક્યાંય ભણવામાં એવું નથી આવ્યું. આ આપણને સ્વાભાવિક રીતના આ જ ઈચ્છા હોય, માણસ હોય તો આ જ ઈચ્છા હોય. ગમે એવો ખરાબ વ્યક્તિ હોય ને, આતંકવાદી હોય, તો એની ઈચ્છા શું હોય કે મારી સાથે કોઈ પણ વ્યક્તિ વાત કરે તો એ માન સન્માન પૂર્વક કરે, આદર જાળવે મારો, હોય કે નહીં? અચ્છા, આ વાત કોઈ તમે ધર્મગ્રંથમાં શીખી હતી એટલા માટે તમને ખબર છે કે તમારા ધર્મગુરુએ તમને શીખવાડ્યું હતું, સમજાવ્યું હતું એટલા માટે ખ્યાલ છે? ક્યાંય શીખ મળી હતી તમને? ક્યાંય ધર્મગ્રંથમાં લખેલું છે કે તું માણસ છો અને તારી હંમેશા ઈચ્છા સુખપૂર્વક જીવવાની રહેશે, સન્માનપૂર્વક જીવવાની રહેશે? એવું ક્યાંય લખેલું છે? એવું ક્યાંય લખેલું નથી. પણ છતાંય આપણી અંદર છે એ સ્વાભાવિક રીતના જે ઈચ્છા જન્મે છે એ સન્માન આપણને કોક આપે એવી જ જન્મે છે. તો આ જે સ્વાભાવિક રીતના આપણી ઈચ્છા જન્મે છે ને એ અહીંયાથી આવે છે, સહજ સ્વીકૃતિમાંથી. આ હરેક માણસની અંદર પડેલું છે સહજ સ્વીકૃતિ. તમે કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ ધર્મના હોય, તમે સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ દેશમાં રહેતા હોય, કોઈ પણ દેશના નાગરિક હોય, જો તમે માણસ છો તો તમારી અંદર આ સહજ સ્વીકૃતિ પડેલી છે અને એ હંમેશા બધાની સમાન જ છે. એટલા માટે જો મેં બધાને પૂછ્યું તો બધાનો જવાબ શું આવ્યો? સન્માન કે અપમાન, શું સિલેક્ટ કરશો? સન્માન. બધાનો એ જ જવાબ આવ્યો. હજી કોઈને ડાઉટ હોય આમાં તો કયો? કોઈ એવું ઈચ્છે છે કે ના સાહેબ તમે મારી હારે તો અપમાનપૂર્વક વાત કરો તો એ હાલશે, મને કાંઈ ફેર નહીં પડે? એવું કોઈ છે? કોઈ છે એવું? બહેનોમાં કોઈ એવું છે? બહેનો કોઈ એવું કહે છે કે ના પુરુષો સાથે તો તમે સન્માનપૂર્વક વાત કરો, અમે તો સન્માનના હકદાર નથી, અમારે હાલશે, એવું છે? તો સ્ત્રી હોય કે પુરુષ હોય એને માનની લાગણીની અપેક્ષા તો હોય જ છે કે નહીં? અચ્છા, તમારી જાતિ જેમ કે ચૌધરીઓને છે એ સન્માન જોઈ, પ્રજાપતિને ન જોઈ, પટેલને ન જોઈ, એવું છે? તો આપણે હજી વાત કરીએ છીએ એ વાત એવી છે કે જે જાતિ ઉપર ડિપેન્ડન્ટ નથી. આ સહજ સ્વીકૃતિ એવી છે કે જાતિ, ધર્મ, સંપ્રદાય, કયા દેશમાં રહ્યો છો, શું તમારી ઉંમર શું છે, તમે સ્ત્રી છો કે પુરુષ છો, એના ઉપર ડિપેન્ડન્ટ નથી. ઉંમર ઉપર ડિપેન્ડન્ટ નથી. ધારો કે કોઈ તમે બધા બેઠા છો એમાંથી કોઈ છે એ મારા કરતા ઉંમરમાં મોટું છે, બની શકે કોઈ નાનું છે, તમારા ઘરમાં એવું છે, તમારા બાળકો છે એ તમારા કરતા નાના છે, પણ શું એ બાળક છે એ એવું નહીં ઈચ્છતું હોય કે મારી યાર માનપૂર્વક વાત ન થાય, મારું અપમાન કરવામાં આવે, એવું ઈચ્છતું હશે? શું લાગે છે? શું લાગે છે? તમે તમારા બાળકોને જોઈને કયો છે એની યાર તમે અપમાનથી વાત કરો, એનું સ્વમાન જળવાય નહીં એ રીતના વાત કરો ત્યારે એ સ્વીકારી શકે છે? હા 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 મજા આવી, બહુ સારું થયું, મમ્મી પપ્પા આજે મને અપમાનિત કર્યો ને કે કરી ને, સારું થયું, સ્વીકારી શકે છે? તો એ સહજ સ્વીકૃતિ છે એ તમારી ઉંમર ઉપર આધારિત નથી. કોઈ પણ ઉંમરનો હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય, બરોબર, કોઈ પણ સંપ્રદાય કે ધર્મનો હોય, એના શરીરનો રંગ શું છે એના ઉપર આધાર રાખતી નથી. એ કયા દેશમાં રહે છે એના ઉપર આધાર રાખતી નથી. એ કયા સમય ઉપર એ આધાર રાખતી નથી. દાખલા તરીકે અત્યારે તમારી અપેક્ષા હોય કે સાહેબ છે એ અમારી યારે માન સન્માનથી વાત કરે, પણ હવે 2 કલાક પછી મળશે અને એ મને હચકાવી લેશે ગમે એમ તો ચાલશે,
તો કોઈ પણ સમયે તમે ઈચ્છો તો સમય ઉપર આધાર રાખતી નથી. તો આ જે સહજ સ્વીકૃતિ છે, જેનો એક બીજો શબ્દ હું અહીંયા આપવાની ટ્રાય કરું છું, મારો ઓરિજિનલ સ્વભાવ. ઓરિજિનલ મારો જે સ્વભાવ છે સાહેબ, આ ઓરિજિનલ સ્વભાવ ને ડુપ્લિકેટ સ્વભાવ એટલે શું, તો એ આપણે હમણાં જોશું. ઓરિજિનલ સ્વભાવ એટલે મારો જે મૂળભૂત સ્વભાવ છે એ શું છે, તો કે હું હંમેશા સન્માન ઈચ્છું છું, કે મને લોકો સન્માનપૂર્વક માનપૂર્વક છે એ બોલાવે, બરોબર. એનાથી ફેર નથી પડતો કે હું કોઈથી નાનો છું, કે મારી નાતી જાતિ છે એ બીજાથી અલગ છે, કે મારો ધર્મ સંપ્રદાય છે એ બીજાથી અલગ છે, કે મારો શરીરનો રંગ કાળો છે ધોળો નથી, કે હું કોઈ દેશમાંથી બિલોંગ કરું છું, કે હું અત્યારે આ સમયે છે એ સન્માન ઈચ્છું છું, બીજા સમયે નથી ઈચ્છતો, એવું નથી. તો સહજ સ્વીકૃતિ કે મારો મૂળભૂત સ્વભાવ એવી વસ્તુ છે કે આ કોઈ પણ વસ્તુ એની ઉપર અસર કરતી નથી. હું માણસ છું તો મારી આ અંદર પડેલું છે, હું માણસ છું એટલું ઇનફ છે, આ ફેર જ નથી પડતો. તો એના આધારે જ્યારે મેં તમને પૂછ્યું ને ત્યારે આ જવાબ આપ્યો તમે. ફરીથી પાછું આપણે અહીંયા આવી જાય. જ્યારે મેં તમને પૂછ્યું આ પ્રશ્ન, તો બધાનો એક સરખો જવાબ આવ્યો કે હા, અમારે તો માન સન્માનપૂર્વક જ વાત કરે એવું જોઈએ છે. અને એક સરખો શું કામ આવ્યો? કારણ કે તમે બધા માણસ છો અને માણસમાં આ વસ્તુ સરખી જ હોય. અને જ્યારે આ પૂરી નથી થતી એની જ ફરિયાદ છે સંબંધોમાં. મને આને હરખાએ બોલાવ્યો નહીં, મને આને હરખી બોલાવી નહીં, આની જ ફરિયાદ છે એ સંબંધોમાં છે. અને આ જે ફરિયાદો છે એ જ આપણા સુખમાં બાધા છે, અવરોધ છે. અને આપણે આગળ જોશું, સંબંધને જોશું. કારણ કે તમે જે ઉંમરમાં છો, હું જે ઉંમરમાં છું, ત્યાં દુઃખનું એક મોટું કારણ છે એ આપણા જે કંઈ સંબંધીઓ છે એ સંબંધીઓમાં કંઈક ફરિયાદ છે, એના કારણે આપણે દુઃખી છીએ, છે કે નહીં? સંબંધ છે એ દુઃખનું કારણ અત્યારે આપણા માટે છે. કોકને નહીં હોય પણ મોટા ભાગે છે એ આવું છે. તો એને આપણે સમજશું. હજી આપણે આને સમજીએ. ફરીથી એકવાર કહું તો અહીંયાથી વાત સ્ટાર્ટ કરી કે 6 દિવસ આપણે જેટલી પણ વાતો કરીએ મિત્રો, એ પ્રસ્તાવના સ્વરૂપે હશે. એને તમારે માનવાનું નથી, બલકી ન માનો એના માટે પૂરો ટ્રાય કરવાની છે. અને એને ચેક કરવાનું છે. હું જે પણ કહું એને તમને ઠીક લાગે છે કે નહીં. અને એ ચેક કરવાનો આધાર છે. એ આધાર શું છે? તો કે તમારી અંદર પડેલી એક સહજ સ્વીકૃતિ નામની વસ્તુ જે હરેક માણસમાં હોય જ છે. જેમ કે એને ચેક કરવા માટે મેં એક પ્રશ્ન પૂછ્યો કે તમને શું અપેક્ષા છે? તમારી યારે કોઈ પણ વ્યક્તિ વાત કરે કે કામ કરે તો એ સન્માનપૂર્વક કામ કરે એ જ અપેક્ષા છે કે નહીં? તો તમે બધાએ કીધું હા. તો આ જવાબ ક્યાંથી આવ્યો? અહીંયાથી, આ અંદર પડેલું છે. બીજો પ્રશ્ન પૂછું છું, હવે થોડીક આપણે સ્પીડમાં જશું. તમને છે એ હંમેશા પૂછવામાં આવે કે તમે સુખી થવા ઈચ્છો છો કે દુઃખી થવા ઈચ્છો છો? તો આનો જવાબ શું આવે છે? બધા લોકો વિચારીને કહે. તમારી ઈચ્છા, ચાહના કે ડિઝાયર, અપેક્ષા શું છે? સુખી થવાની છે કે દુઃખી થવાની? બરોબર આવે છે ને રેકોર્ડિંગ? હે, સુખી થવાની હોય ને સાહેબ? આ તો કેવો પ્રશ્ન છે? આ તો કોઈ એવું ઈચ્છા દુઃખી થવાનું ક્યારે જાણી જોઈને કે આજે સવારે આપણે ઉઠ્યા અને પ્લાનિંગ કર્યો, હાલો કે હવે દુઃખી કેમ થવું, હું કરી એના કારણે દુઃખી થાય, એવો ક્યારેય વિચાર આવે છે? એવો નથી આવતો. હા, ઉલટો વિચાર આવે છે. ઉઠીને આપણે એ વિચારીએ છીએ કે હું શું કામ કરું, કે કોકની હારે શું વ્યવહાર વાત કરું, જેથી કરીને જેટલો હું અત્યારે સુખી છું એના કરતાં વધારે સુખી થાવ. એના માટે આપણે કાર્ય યોજના ઘડીએ છીએ, એના માટે આપણે યોજનાઓ કરીએ છીએ. તો હંમેશા આપણી ઈચ્છા હોય છે એ સુખી થવાની જ છે. એ કેવી છે? જે અહીંયા લખ્યું હંમેશા, એમ હંમેશા સુખી થવાની છે. ક્યારેય છે એ આપણને એવો વિચાર નથી આવતો કે આ તો જિંદગીમાં હારા કંટાળી ગયા, બધું જે જોતું હતું એ મળી ગયું,
મોજ છે, હવે કાંઈ ઘટતું નથી અને આ સુખથી તો કંટાળી ગયા છીએ. હવે દુઃખી થવા માટે કાંઈક પ્રયાસ કરીએ. આખા દિવસમાં ક્યારેય એવું થાય? હા, છોકરાઓય હારા છે, ભણવામાં હોશિયાર છે, એના કારણે દુઃખી નથી. જેની હારે લગ્ન કર્યા એ હારી નીકળી બાઈને એમ થતું હોય ઘરવાળો હારો નીકળો. હવે ક્યાંય દુઃખી થાય એવું લાગતું જ નથી. હવે દુઃખી થવા માટે આનાથી તો કંટાળી ગયા સુખથી, એમ એવું ક્યારેય થતું હોય તો કયો, આવું થાય જ ક્યારે? એનો અર્થ શું થયો? મારી સહજ સ્વીકૃતિ શું છે? હંમેશા સુખી થવાની સહજ સ્વીકૃતિ છે. આમાં બીજો પાર્ટ છે, સુખી થઈ નથી શકતા, એ એક પાર્ટ છે બીજો. ઈચ્છા તો છે જ કે કોઈ દિવસ દુઃખી ન થાય, પણ દિવસમાં 10 વાર દુઃખી થઈ જાય છે. એને જ સમજવાનું છે. આપણે 6 દિવસ અહીંયા ભેગા થયા છીએ, એમાં પહેલો ગોલ છે એ છે કે આપણી ઈચ્છા છે એ નિરંતર હંમેશા સુખી થવાની છે, અને આપણે થઈ નથી શકતા. તો કઈ રીતના હું શું સમજું અને હું નિરંતર હંમેશા સુખી રહું, મોજમાં રહું, આ સમજવા માટે આપણે ભેગા થયા છીએ. હવે જો આપણે મોજમાં આવીશું તો આપણા છોકરાઓ આપણને જઈને મોજમાં આવશે. આપણે છે એ દિવસમાં 3 વાર 10 વાર દુઃખી થઈ જતા હોય, મોઢું ચડાવીને ફાયરતા હોય, કાંઈક છે એ આપણી અપેક્ષા પૂરી ન થાય અને આપણું છે એ મોઢું ચડી જતું હોય, ગુસ્સે થઈ જતા હોય, ચીડાઈ જતા હોય, તો છોકરો આ જોવે જ છે, તો એનાથી એ પણ ચીડાતા જ શીખશે. એટલા માટે ફરીથી આપણે જો આવી જઈએ તો આ સહજ સ્વીકૃતિથી જ તમને જવાબ મળે છે, એટલા માટે સમાન મળે છે. અને આના ઉપર આધાર નથી રાખતો કે મારી ઉંમર છે એ હજી હું નાનો છું એટલા માટે હું નથી થતો સુખી થવા ઈચ્છતો, કે હું સ્ત્રી છું એટલે મારી ઈચ્છા નથી, પુરુષની ઈચ્છા હશે, એને સમાજમાં સુખી થવું હોય છે, મારી તો સુખી થવાની ઈચ્છા જ નથી. એવું નથી. તમે સ્ત્રી હોય, પુરુષ હોય, નાના હોય, મોટા હોય, વૃદ્ધ હોય, તમારી હંમેશા ઈચ્છા છે એ સુખી થવાની જ છે. એ અહીંયાથી આવે છે. આમાં કોઈને કાંઈ ડાઉટ હોય, જે આજે હું કહું છું એને તમે પ્રસ્તાવ તરીકે જ લ્યો અને આમાં પ્રશ્ન પૂછો. આમાં કોઈ જગ્યાએ તમને ડાઉટ હોય તો તમે પ્રશ્ન પૂછો કે ના સાહેબ, આમાં હું તમારાથી હું આ માનતો નથી, હું આમાં તમારાથી અસહમત છું અને હું આ અલગ રીતના વિચારું છું, આને અલગ રીતના માનું છું. એ રીતના કાંઈ હોય તો તમે પ્રશ્ન પૂછો. કારણ કે આ 6 દિવસ, હવે જે કહું છું એ સાંભળજો. આ 6 દિવસ છે એ આપણે કઈ રીતના વાત કરશું, તો એક તો આ મેં કીધી કે આપણે પ્રસ્તાવપૂર્વક જ વાત કરશું. બીજું મેં કીધું એ આપણે સંવાદ કરશું. એટલે કે શું? તો કે આપણે બંને તરફથી છે એ વાતચીત ચાલુ રહેશે. હું એકલો બોલીશ એવું નહીં થાય. એટલે હું વચ્ચે વચ્ચે છે એ તમને પૂછીશ. તમને કોઈ પણ જગ્યાએ કાંઈ પણ પ્રશ્ન થાય તો હાથ ઊંચો કરીને મને અટકાવો, માઇક તમારા સુધી પહોંચી જાય અને માઇકમાં તમે પ્રશ્ન બોલજો. તો બંને તરફથી વાતચીત ચાલુ રહેશે. હું એકલો, કારણ કે આ કથાનો કાર્યક્રમ નથી. પોસ્ટર તમને મોકલ્યું, એમાં લખ્યું હતું ક્યાંય કે આ કથા પ્રવચન છે, જેમાં પારસ મહારાજ છે એ કંઈક તમારી સામે વાત મૂકવાના છે. તો હું પારસ મહારાજ નથી કે આ કોઈ કથા પ્રવચનનો કાર્યક્રમ નથી. એટલે આ છે એ તો વ્યવસ્થિત આપણે સમજવાનો કાર્યક્રમ છે, અને સમજવા બેસીએ તો એમાં સામેવાળાના પ્રશ્નય થાય, એ કોઈ વસ્તુથી અસહેમતય થાય અને કોઈ વસ્તુથી સહેમત થાય. તો જેનાથી તમે સહેમત થાવ છો એ તમે વાત મૂકજો કે આ અમને સમજાઈ ગઈ, બરોબર છે, આ હું એગ્રી કરું છું. અને જેનાથી તમે અસહેમત છો તો એ પ્રશ્ન તમે સ્ટ્રોંગલી મૂકજો. તો છે એ આપણે છે એ વસ્તુને સમજી શકશું અને એ તારણ સુધી પહોંચી શકશું, એક જગ્યાએ પહોંચશું. નહીતર શું થશે? હું કાંઈક બોલ્યા રાખીશ, તમે મેં જે ના પાડી છે એ જ કરશો. શું માનવાનું નહીં એમ કીધું છે, પણ તમે શું કરશો? ના ના, આટલા બધા મોટા સાહેબ છે ને, આટલું ભણેલા છે ને, સ્કૂલ ચલાવે છે ને, સાચું જ કહેતા હશે ને, એ થોડીક વાર સાઈડમાં મૂકી દેજો. આપણે બધા એક સ્ટેજ ઉપર જ અત્યારે છીએ, હું અને તમે. સમજવાની યાત્રામાં, જર્નીમાં આપણે એક જ સ્ટેજ ઉપર છીએ. એટલે તમે મન ખોલીને પેટ છૂટા પ્રશ્ન પૂછજો.
જેમ કે એકવાર હું આવી રીતના શિબિર લેતો તો એક વાલીએ પૂછ્યું, આ મેં મૂક્યું સુખ થવાનું, કીધું આપણી સહજ સ્વીકૃતિ છે એ હંમેશા સુખી થવાની છે, બધાય માનો કે નહીં, શું લાગે છે? બધાય કીધું માને છે. એક વાલીએ છે એવું કીધું કે ના, હું નથી માનતો, હું માનતો નથી. એને એમ કીધું કે સાહેબ આતંકવાદી ક્યાંક બોમ્બ ફોડે છે અને એમાંય છે એ પોતાના શરીર ઉપર બોમ્બ રાખીને ફોડે છે, એને ખબર છે કે એ પોતે મરી જવાનો, તો મરીને કોઈ સુખી થાય મરવાની ઈચ્છાથી? તો તમે તો એમ કહો છો કે બધા માણસ હોય એ એવું જ ઈચ્છે છે, તો એ આતંકવાદી તો એવું નથી ઈચ્છતો. તમારી વાત ખોટી છે. મેં હમણાં એક શબ્દ વાત અહીંયા મૂકી કે આપણે જે પણ અહીંયા વાત કરવાના છીએ એ જે પણ પ્રસ્તાવ હશે એ સાર્વભૌમ હશે. સાર્વભૌમ એટલે શું? તો કે બધાને લાગુ પડતો હોય એવો હશે. તો આ તો આને ન લાગુ પડ્યો. આ વ્યક્તિ છે એ તો પોતાની છાતી ઉપર બોમ્બ બાંધી અને પોતાને મારી નાખવા માટે છે એ તત્પર થઈ જાય છે, એ ક્યાં સુખી થવા માંગે છે? તો આ રીતના તમારે વિચારવું પડશે અને પ્રશ્નો છે એ લઈ આવવા પડશે, તમારી જિંદગીમાંથી લઈ આવવા પડશે, તમે આજુબાજુ જે જોવો છો એમાંથી લઈ આવવા પડશે, તો આપણે વસ્તુને વ્યવસ્થિત સમજી શકશું. શું લાગે છે તમે બધા લોકોને તો પ્રશ્ન નહોતો આ, હવે એનો મતલબ તમે બધા સમજી ગયા તમે કીધું એ, તો આવો પ્રશ્ન તમારી સામે આવે તો આનો શું જવાબ આપો તમે કહો? યસ, બહુ સરસ, બોલો છે, માઇક આપજો. જ્યાં સુધી મને ખબર પડે ત્યાં સુધી તો સર કે આતંકવાદીને તો પોતે મરવું છે, હા, પણ પોતાના ફેમિલીને સુખી કરવું છે એના માટે આ પ્રયત્ન કરતો હોય કદાચ. બરાબર. આવું મારું પોતાનું મંતવ્ય છે. બરાબર છે, ખૂબ સરસ. આ ખ્યાલ ગયો બધાને? જો તમારે થોડુંક તર્ક વાપરવું પડશે, લોજિક. આ સમજવા માટે તર્કપૂર્વક તમારે આગળ વધવું પડશે. તો જે આતંકવાદીએ પોતાની છાતી પર બોમ્બ બાંધી અને મરવા તત્પર થઈ જાય છે, એમાં ભાઈએ કીધું એમ એક કારણ તો એ છે કે એને ક્યાંક ને ક્યાંક એને આશ્વાસન આપેલું છે કે ભલે તું શહીદ થઈ જા. પહેલા તો એને આતંકવાદી નથી માનતા. આતંકવાદી પોતાને શું માને છે? લગભગ શહીદ જ માને છે, સારી વસ્તુ માને છે જે હું કરું છું. એટલા માટે એક તો એને આશ્વાસન દેવામાં આવે છે કે એના પરિવારના લોકો છે એનું જીવન તો તરી જશે, ભલે એનું જે થવું હોય એ થાય. બીજું પ્રલોભન શું આપ્યું હોય, બીજી લાલચ શું આપી હોય? તો કે તું શહીદ થઈશ ને તો તને સ્વર્ગમાં તને જવા મળશે. તો સ્વર્ગમાં છે એ સુખની અપેક્ષા છે. તો અલ્ટિમેટલી એ જે પણ કરે છે એની પાછળ એનો વિચાર શું છે? તો કે હું સુખી થઈ જાઉં અને મારા પરિવારજનો, જેને એ પરિવારના લોકો માને છે, એ સુખી થઈ જાય. તો મરીને જો સુખી થવાતું હોય તો મરીને સુખી થઈ જવું છે. અલ્ટિમેટલી આપણી સહજ સ્વીકૃતિ ત્યાં સુધીની છે. એકદમ સાચી વાત કીધી એણે કે જો મરીને સુખી થઈ જવું હોય તો મરીને મારે સુખી થવું છે. મોક્ષ જેની આપણે ભારતીય જ્ઞાન પરંપરામાં ચર્ચા કરીએ છીએ એમાં અલ્ટિમેટલી આ જ વસ્તુ કહેવામાં આવી છે કે આ જન્મ મરણના ચક્કરમાંથી હું મુક્ત થઈ જાઉં. એના માટે અત્યારે તમને ઓફર કરવામાં આવે, અત્યારે છે તમને ઓફર કરવામાં આવે, હાલો મારી નાખીએ અહીંયા, મોક્ષ મળી જાય, તૈયાર થાઓ? નહીં થાવ. પણ જો તમારી તૈયારી માનસિક રીતના એ રીતના કરવામાં આવે, તમે ત્યાં સુધી એ સ્થિતિમાં પહોંચી જાઓ તો તમે મરણને સ્વીકાર કરો છો. આપણી પરંપરામાં તો ઘણા એવા સાધુ સંતો થઈ ગયા જેને જીવતે જીવતા છે એ સમાધિ લઈ લીધી હોય, મરણ સ્વીકાર કર્યું હોય. તો એ જ અપેક્ષામાં કર્યું છે ને કે જે આ શરીર સાથે હું જીવું છું એના કરતા ઉપરની કોઈક વસ્તુ છે જ્યાં સુખ પડેલું છે. આ સુખ નથી, આ માયા છે, XYZ જે પણ કહેતા હોય, આ સુખ નથી, આની પર કંઈક વસ્તુ છે અને એ મળવાથી હું સુખી થઈ જવાનો છું. તો અલ્ટિમેટલી આતંકવાદી એ કોઈ કામ કરે છે તો એ સુખી થવા માટે કરે છે, એને એનાથી મોટું કોઈ સુખ દેખાય છે એટલા માટે. તો માણસ છે એ કોઈ પણ કામ કરતો હોય એ સુખી થવા માટે જ કરે છે.
તમે ખેતી કરો છો, સુખી થવા માટે કરો છો. પશુપાલન કરો છો, સુખી થવા માટે કરો છો. તમારા છોકરાઓને ખીજાવ છો તો એ સુખી થવા માટે કરો છો. તમે છોકરાને નથી ખીજાતા તો એ સુખી થવા માટે કરો છો. તમે અહીંયા આવ્યા છો શિબિરમાં કંઈક સમજવા માટે, તો એ સમજીને તમારી અપેક્ષા મૂળમાં શું છે કંઈક સમજી લો, જેથી કરીને હું જેટલું સુખી અત્યારે છું એના કરતાં વધારે સુખી થઈ જાઉં. તો આ એક પ્રસ્તાવ છે અમારા તરફથી. આ પ્રસ્તાવને તમે તમારી સહજ સ્વીકૃતિના આધારે વેરીફાઈ કરો, અને જેટલી પણ વાતચીત કરવામાં આવશે એ ખાલી મારા તરફથી નહીં કરવામાં આવે, આપણા બંને તરફથી છે એ વાતચીત ચાલુ રહેશે. બરાબર? એમાં તમને પ્રશ્નો પૂછવાની છૂટ છે, અસહમત થવાની છૂટ છે, મારા વિરોધમાં જે હું કહું એના વિરોધમાં બોલવાની છૂટ છે, માની લેવાની છૂટ નથી. બરાબર? એની બદલે છે એ તમારે જાંચ પરખ કરવાનું છે, ચેક કરવાનું છે કે સાહેબ જે કહે છે, પારસભાઈ જે વાત કરે છે એ કેટલા હદે યોગ્ય છે. આ રીતના આગળ વધશું તો આપણે સમજીને એક સારી પરિસ્થિતિમાં આવી શકશું. હવે આનાથી આગળ છે એ વાત કરીએ. અહીંયા સુધી બધા લોકો સાથે છે, સમજાય છે જે વાત કરીએ છીએ? તો જેટલી આપણે વાત કરશું 6 દિવસ, એ 6 દિવસમાં આપણે જેટલું પણ એક માણસ તરીકે સમજવાનું છે એ બધી જ વાતચીત છે એ તમારી સામે કરી દેવામાં આવશે, એવો પ્રયાસ છે. એમાં તમારા જે પણ પ્રશ્નો છે, કે પછી મોબાઈલના હોય, ગાડીના હોય, સાડીના હોય, આસપડોશના હોય, બરોબર, જે પણ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોના, બાળકોને લગતા, તમારે લગતા, તમારા સંબંધોને લગતા, આ બધા જ પ્રશ્નોનો જવાબ છે એ હું ગેરંટી આપું છું, જો તમે 6 દિવસ અહીંયા રહેશો તો તમને એના જવાબ છે એ મળી જશે. એટલીસ્ટ તમે જવાબ અહીંયા ને અહીંયા નહીં મળે તો તમને એ તો દેખાઈ જ જશે કે જે વસ્તુની મારે અત્યાર સુધી જરૂર હતી, જેની રાહ હતી, બરોબર, એ વસ્તુ આ રસ્તા ઉપર ચાલવાથી મળી જશે. કારણ કે મેં કીધું એમ કે જો તમારે એકચ્યુઅલમાં આ પ્રશ્નોના જવાબ જોતા હોય તો તમારે 7 દિવસની ફૂલ ડે શિબિર આવતી હોય એ કરવી પડે. પણ અત્યારે તમારા જે વ્યવસાય છે, તમારો જે સમય છે એને ધ્યાનમાં રાખી અને આપણે એને 2-2 કલાકની કરેલી છે. તો એ 2 કલાકમાં આપણે પ્રયાસ કરીએ કે જેથી કરીને વસ્તુ તમને એક બ્લુ પ્રિન્ટ, એક મિની કોપી તો તમને મળી જાય. રાઈટ? તો હવે આગળ આપણે વાતચીત કરીએ. તો હવે આપણે વાત મૂકીએ કે કોઈ પણ માણસ છે એ જીવે છે તો એના જીવવામાં એ કેટલા સ્તર કે પાસાઓમાં એ જીવતો હોય. આને આપણે સમજીએ. બરોબર? તો અગેન જેટલી પણ વાત મૂકું છું એ પ્રસ્તાવ છે, તો એક હવે નવો પ્રસ્તાવ તમારી સામે મૂકું છું. કોઈ પણ માણસ જીવતું હોય, તમે બધા, આપણે બધા માણસ જ છીએ, તો જીવવાના સ્તર, પાસાઓ, અથવા તો ઇંગ્લિશમાં એક શબ્દ છે ડાયમેન્શન, કેટલા આયામોમાં એ જીવે છે. આયામ. આના ઉપરથી શું સમજાણું? આ હું શું કહેવા માંગુ છું? કયો છે શું સમજાણું? કયો છે બેન, તમે કયો છે જે સમજાણું હોય કયો. પરીક્ષા નથી તો મેં પહેલા જ કહી દીધું. માઇક આપજો અહીંયા આગળ, કંઈક બોલો. આમાં હું બધાને જાગતા રાખવા પડશે, વિષય એવો છે એટલે. શું સમજાણું? કોને સમજાણું? વાત કરો છે આના ઉપરથી. આ ન સમજાય એવું છે પ્રશ્ન, એટલે પહેલા છે એ આપણે જોઈ લઈએ તમને શું સમજાય છે, એટલે હું એ રીતના પાછી વાતને મૂકી શકું. કોઈ પણ માણસ જીવે છે તો એ કયા પાસાઓમાં, સ્તરમાં જીવતો હોય, આના ઉપરથી શું સમજાય છે? કયો છે, પ્રયાસ કરો છે. આ મેં જે કીધું એના ઉપરથી શું સમજાણું? હું વાતને મૂકું પછી તમને સમજાય છે કે નહીં કહેજો. બરાબર? તો આગળ આપણે સમજવાની સ્ટાર્ટ કરીએ. કોઈ પણ માણસ જીવતો હોય તો સૌથી પહેલા તો એનું જીવવાનું પહેલું પાસું છે એ વ્યક્તિગત છે, અથવા તો પોતાની જાત સાથે છે, અથવા તો સ્વયંમાં, પોતાની સાથે, એઝ એન ઇન્ડિવિજ્યુઅલ.
વ્યક્તિ તરીકે હું પોતાની જાત સાથે સૌથી પહેલા જીવું છું. હું મારા સાસુ સસરા સાથે, મારા દીકરાઓ સાથે, દીકરી સાથે, ભાઈ બહેન સાથે, અલગ અલગ સંબંધોમાં તો હું જીવું જ છું, પણ એ પહેલા હું મારી પોતાની જાત સાથે જીવું છું. એ હું કઈ રીતના જીવું છું એનો આધાર શું છે? તો કે મારી અંદર વિચાર શું ચાલે છે એના આધારે હું સુખી અથવા તો દુઃખી થાઉં છું અને બીજાને સુખી દુઃખી કરું છું. હું અંદરથી દુઃખી હોય, પીડિત હોય, તો બીજાની હારે વાત કરું તો એને દુઃખી કરું કે મોજમાં લઈ આવું? શું કરું? હે? બીજાને દુઃખી જ કરીએ. ધારો કે તમારે કંઈક છે, અહીંયા આવો, એ પેલા ઘરમાં ઝઘડો થયો હોય, બરોબર, અને એના રિલેટેડ હું કંઈક વાત કરું, તમે છે તરત જ ભઠાઈ જાવ ને, આ હું વાત લઈને બેઠા હો, આ બધા ઘરમાં તમે જોવો શું પરિસ્થિતિ છે. આ કદાચ વધારે કાંઈક બોલવાનું થયું હોય તો એમાં વાતચીત કરો, એકાદ બે અપશબ્દો કહી દો મને, સાહેબે એમ થાય કીધું જ છે પેટ છૂટી વાત કરો, આ પેટ છૂટી આ વાત થઈ. તો ટૂંકમાં તમે જો ડિસ્ટર્બ હોય, અંદરથી દુઃખી હોય, તો તમે બીજાને છે એ ડિસ્ટર્બ કરશો, દુઃખી કરશો, પરેશાન કરશો. તો સૌથી પહેલા તો વ્યક્તિ જીવે છે એ વ્યક્તિગત લેવલ ઉપર, પોતાના સ્તર ઉપર જીવે છે. એમાં અત્યારની પરિસ્થિતિ શું છે, અત્યારે પરિસ્થિતિ શું છે એની આપણે છે એ એક સમીક્ષા કરી લઈએ. સમીક્ષા હું બોલતો જાઉં છું, અક્ષર નાના છે ને એટલે હું બોલતો જાઉં છું, ખ્યાલ આવે. અને જે નોટપેડમાં લખવાનું છે એ હું કહું ત્યારે લખવાનું નથી. આ બધી જ વસ્તુઓમાંથી તમને જે અગત્યની લાગે એ તમારી રીતના લખજો. હવે તમે છે એ મોટા વિદ્યાર્થીઓ છો, પેલા બીજા ધોરણમાં ભણતા નથી, પણ છો તો અત્યારે વિદ્યાર્થીઓ છો, એટલે તમારી રીતના તમે નક્કી કરજો જે લખવું હોય એ. તો વ્યક્તિગત લેવલ ઉપર અત્યારે છે એ શું શું સમીક્ષા આપણે કરીએ, અત્યારે શું શું સમસ્યાઓ જોવા મળે છે, પ્રોબ્લેમ જોવા મળે છે, શું શું અત્યારે વ્યક્તિગત પોતાના લેવલ ઉપર આપણે જોઈએ તો પ્રોબ્લેમ જોવા મળે છે. પોતાનામાં તમે ઓબ્ઝર્વ કરો તો જોવો તો શું વસ્તુ તમને જોવા મળે છે, શું પ્રોબ્લેમ, સમસ્યા. પ્રોબ્લેમ શબ્દ સમજાય ને? એવો શબ્દ નથી ને ઇંગ્લિશ આમ ન સમજાય એવો તો કહેજો, કારણ કે આવા અમુક શબ્દો છે એ તો હવે આપણે બોલવા જ માંડ્યા છે. તો વ્યક્તિગત લેવલ ઉપર, પોતાના લેવલ ઉપર શું આપણને છે એ સમસ્યા જોવા મળે છે. સ્વયંના લેવલ ઉપર, પોતાની જાતમાં, સ્વયંના લેવલ ઉપર વ્યક્તિ તરીકે આપણને પોતાનામાં છે એ શું પ્રોબ્લેમ જોવા મળે છે. જો એ પ્રોબ્લેમનું સમાધાન થઈ જાય તો આપણને એમ થાય કે આપણી જિંદગી છે એ સુધરી ગઈ. પોતાના લેવલ ઉપર એક વસ્તુ હું લખું છું, એના ઉપરથી તમને ખ્યાલ આવશે. તો જ્યારે આપણે પોતાની સાથે જીવતા હોય તો પહેલી સમસ્યા જોવા મળે છે એ છે અંતરવિરોધ. અંતરવિરોધ. અંતરવિરોધ એટલે શું? અંતરવિરોધ એટલે શું? તો કે જે હું ઈચ્છું છું કે મારે આમ કરવું છે એ જ મારાથી ન થતું હોય એટલે હું પોતાની જાત સાથે વિરોધમાં હોય. દાખલા તરીકે મેં એવું નક્કી કર્યું કે દરરોજ સવારે 5 વાગે ઉઠી અને કામ ચાલુ કરી દેવું છે, પણ હું 5 વાગે ઉઠી શકતો ના હોય. તો હું જોઉં છું કે મારી ઈચ્છા તો હે 5 વાગે ઉઠી જાઉં, પણ હું ઉઠી નથી શકતો કે ઉઠી નથી શકતી. અથવા તો મેં એવું નક્કી કર્યું કે હું મારા છોકરા હારે બેસી અને દરરોજ છે એ અડધી કલાક તો છે એનું હોમવર્ક કરાવીશ. ગમે એટલું કામ હોય પણ હું અડધી કલાક તો સમય આપીશ જ. પણ હું દિવસમાં અડધી કલાક કાઢી શકતો નથી કે કાઢી શકતી નથી. તો હું ઈચ્છું છું કાંઈક અને થાય છે કાંઈક અલગ. એના કારણે પોતાના પ્રત્યે જ મને વિરોધ જન્મે છે, અંતર વિરોધ. આ સમજાણું? એવી જ રીતના મેં નક્કી કર્યું કે આપણે આ વર્ષમાં તો છે આટલો પાક લેવો છે અને આટલી કમાણી કરવી છે, ગમે એ થઈ જાય, મહેનત કરવી છે. પણ મારાથી મેં ક્યાંક હું મહેનતમાં પાછળ પડ્યો, મારી સમજમાં કાંઈક કમી હતી, મારી જે
ટેકનિક હતી, ટેકનિક જૂની હતી, જે પણ હોય એના કારણે મેં જે વિચાર્યું હતું એ થયું નહીં અને એના કારણે હું દુઃખી થયો, એને કહેવાય અંતર વિરોધ. આ એ અંતર વિરોધ છે. જે અહીંયા કીધું ને કે હંમેશા હું સુખી થવા ઈચ્છું છું પણ હું સુખી થઈ નથી શકતો, એના કારણે પોતાની અંદર છે એ પોતાની જાત માટે વિરોધ ઉત્પન્ન થાય. આને શું કહેવાય? અંતર વિરોધ. દાખલા તરીકે તમે એવું વિચાર્યું હોય કે આ શિબિરમાં હું જઈશ અને કાંઈ પણ મને પૂછશે તો હું બધાય વચ્ચે બોલી શકીશ. સમજાણું મેં શું કીધું? મેં એવું વિચાર્યું હોય કે મારે આ વખતે બીવું જ નથી, હું બધાની વચ્ચે બોલીશ, પણ હું શિબિરમાં મને પૂછવાનું આવે અને બોલવાનું મારાથી થાય જ નહીં, વિશ્વાસ જ ન આવે પોતાની જાત ઉપર. 100 વાર વિચાર્યું હતું કે આ વખતે તો હું બોલીશ જ અને બોલી શક્યો નહીં કે બોલી શકી નહીં. આને શું કહેવાય મનીષાબેન? આને શું કહેવાય? અંતર વિરોધ કહેવાય. મનીષાબેન છે આપણી સ્કૂલમાં કામ કરે છે, સહયોગી સ્ટાફમાં છે, બરોબર. અમે એવું વિચારતા હતા કે આપણા શિક્ષકો તો આ બધી વાત સમજે છે, પણ શિક્ષક સિવાય જે પણ સ્ટાફ છે એને કંઈક ખ્યાલ હોય તો એને પણ ખ્યાલ આવે કે સ્કૂલ કઈ રીતના કામ કરે છે, માણસો શું વિચારે છે. અને હરેક માણસની આ જમવા સમજવાની જરૂર તો છે જ, અપેક્ષા તો છે જ. એટલે એ બધા સ્ટાફને વારાફરતી આપણે બેસાડ્યા છે. તો વ્યક્તિગત લેવલ ઉપર વ્યક્તિની અંદર શું છે? અંતર વિરોધ નામની એક સમસ્યા અત્યારે જોવા મળે છે. વ્યક્તિ પોતાની જાત સાથે જ વિરોધમાં છે. ઘણાઈને એવું હોય, સ્ત્રીઓની યારે હું વાત કરતો હોય તો ઘણા કહેતા હોય કે સાહેબ બહુ ભણવાની ઈચ્છા હતી, મા બાપે ભણાવ્યા જ નહીં, એના કારણે અહીંયા છીએ. તો એ વાતનો લઈને પોતાને છે દુઃખ હોય, રંજ હોય, અંતર વિરોધ હોય. ઘણા પુરુષો નહીં હોય, હા સેજ ભણાવ્યા હોત ને તો અત્યારે કંઈક સારો કામ ધંધો કરતા હોય, ભણાવ્યા જ નહીં, કામે લગાડી દીધા, તરત જ ખેતી કરીએ છીએ લ્યો. એટલે જે પોતે કામ કરે છે એ કામને લઈને પોતાની જ સ્વીકૃતિ ન હોય, આને શું કહેવાય? અંતર વિરોધ કહેવાય. તો જો તમારી અંદર તમે જે કરો છો એને લઈને તમારી સ્વીકૃતિ ન હોય અને તમારી અંદર જે દુઃખ છે, જે પીડા છે, એને શું કહીએ આપણે? અંતર વિરોધ. તો વ્યક્તિગત લેવલ ઉપર માણસની અંદર આ અંતર વિરોધ નામની સમસ્યા છે. આવી બીજી તમને સમસ્યા શું દેખાય છે? મેં એક ઉદાહરણ તરીકે કીધું વ્યક્તિગત લેવલ ઉપર. હવે વિચારીને તમે કહી શકો. બહાર નહીં, પોતાનામાં છે એ તમને શું દેખાય છે વિરોધ? આ પેલી સમજાવી એ બધાને ખ્યાલ આવ્યો? સમજાણો? કેટલા લોકોને સમજાણવા અમે વાત કરીએ? સમજાય છે? વ્યવસ્થિત આમ વાત કરો જોઈએ એટલે ખ્યાલ આવે. આળસ નહીં કરતા, બરોબર? ગુડ. બીજાને સમજાતું નથી એટલે આપણે બીજા એક્ઝામ્પલ આપીએ એટલે સમજાશે. તો બીજા એક્ઝામ્પલ તમારા તરફથી કયો છે? વ્યક્તિગત લેવલ ઉપર તમને શું છે એ અત્યારે તમે જો સમાજમાં જોવો તોય અને તમારામાં જોવો તોય? યસ બોલો છે બેન. ગુડ. બેસીને જ બોલો આરામથી તમ તારે. યસ માઇક. कभी कभी हम ऐसा सोचते हैं कि दूसरों की तरक्की को देख के हम दुखी हो जाते हैं कि ये हमसे आगे चला गया, બહુ સરસ. આ સમજાણું હિન્દીમાં બોલ્યા છે, સમજાય છે ને બધા? इसको अच्छी जॉब लग गई, इसे ये अच्छी जगह पे रहने लगी, ये उसके सुख को देखो हम दुखी। उसका तो घर अच्छा हो गया, उसकी गाड़ी अच्छी हो गई, उसका 50 तोला सोना आ गया, मेरा हार देखो अभी भी. उसका सुख देख के हम दुखी हो जाते हैं. हाँ, तो આને શું કહેવાય? આને એક શબ્દમાં કહીએ તો ઈર્ષા. તો આ વ્યક્તિગત. વેરી ગુડ. તો વ્યક્તિગત લેવલ ઉપર ઈર્ષા છે એ મારા દુઃખનું કારણ છે. આ તમે બીજાના કારણે દુઃખી નથી થતા, તમારા જ કારણે દુઃખી થાવ છો. તમારી અંદર વિચારમાં, કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો સોફ્ટવેર, એ સોફ્ટવેર એવો ફિટ થઈ ગયો છે કે બીજાના સારા કપડાં જોઈ આપણે દુઃખી થઈ જાય છે. ઓલો તમને દુઃખી નથી કરતો, એ એવું વિચારીને નથી આવ્યો કે હું આજે સૂટ બૂટ પહેરીને જાઉં ને તમને છે એ હળગાવી નાખું, જલાવી દઉં, તમને ઈર્ષા કરાવી દઉં તમારામાં. એ તો બીજું કાંઈ પણ વિચારીને એની જરૂરિયાત છે એ પ્રમાણે આવ્યો છે, પણ એને જોઈ તમે છે એ દુઃખી થઈ જાઓ. અરે ઓલાએ ટ્રેક્ટર લઈ લીધું, મારી પાસે તો અત્યારે હજી બળદ ગાડું છે, દુઃખી થઈ જાય. ઓલાએ 4 વ્હીલ લઈ લીધી, મારી પાસે હજી 2 વ્હીલર જ છે કે હું હજી સાયકલમાં ફરું છું, દુઃખી થઈ જાય. સ્ત્રીઓમાં આવી રીતના હોય
કે ઓની પાસે છે એ તો 10 જોડી સાડી છે નવી, આવી સાડી છે, આટલા ઘરેણા છે, મને તો મારા ઘરના હવે કાંઈ કરાવી જ ન દીધું, દુઃખી થઈ જાય. તો આ જે દુઃખનું કારણ છે એ પોતાના વિચાર છે, ઈર્ષા છે, પોતાની અંદર ઈર્ષા છે, એના કારણે આપણે દુઃખી થઈ છે. અને સમાજમાં આ સાધારણ રીતના કોઈ પણ વ્યક્તિમાં તમે જોવો તો વ્યક્તિગત લેવલ ઉપર આ જોવા મળે છે કે નહીં? વ્યક્તિ છે એ ઈર્ષાથી પીડાય છે. ત્યાંથી એ દુઃખી થઈ જાય આપણે કે આ બોલે છે સારી રીતના, હું તો આવું બોલી નથી શકતો, એટલે એની એ ઈર્ષા. આ દેખાય છે સારું, હું તો આવો નથી દેખાતો, એની એ ઈર્ષા. કમાઈ એની તો ઈર્ષા અલગ બાજુ છે. કમાઈ એની તો ઈર્ષા છે જ કે આને કેમ સારું ઘર થઈ ગયું, એની એ ઈર્ષા. જો આવું હું કહું છું ત્યારે ક્યાંય એવું નથી કહેવા માંગતો કે આપણી પાસે ઘરેણા ન હોવા જોઈએ, સારા કપડાં ન હોવા જોઈએ, સારું ઘર ન હોવું જોઈએ, આપણી પાસે ગાડી ન હોવી જોઈએ, મોટરસાયકલ ન હોવું જોઈએ, મોબાઈલ ન હોવો જોઈએ, એવું નથી કહેતો. પણ બીજાની પાસે સારું છે એને જોઈને હું પીડિત થઈ જાઉં છું, એ મારા દુઃખનું કારણ છે. અને બીજા પાસે તો કંઈક રહેવાનું જ છે. બરોબર છે? બીજું શું દેવાય છે વ્યક્તિગત લેવલ ઉપર? બીજા શું પ્રોબ્લેમ જોવા મળે છે? બીજા શું પ્રોબ્લેમ જોવા મળે છે? કયો છે, વિચારીને જે પણ ઠીક લાગે એ કયો. સાચું ખોટું કાંઈ પડશે એની ચિંતા કર્યા વિના. શું લાગે છે? એમને ડાયરેક્ટ બોલવું હોય તોય બોલો, માઇક વિના. કયો છે, તમે કયો છે બેન, કંઈક કહેવા માંગતા હોય એવું લાગે છે. લાલ સાડી વાળા છેલ્લે બેઠા. આપો આપો, સરસ. જો ઊંધું ઊંધું ઉભા રામ, પાછું બોલો. આ સોળી મારા બાવાટી મેલી છે કે પોસવાની છે, પણ સંડાસ આવ્યો કે લઈશો આવીને ઓછી હાલ મોઈ એવું થોડું વાર તમારા હાસબાની જરૂર છે. અચ્છા, બરોબર, સાચું છે. મેં હાસબા બદલે મેલી છે, કોઈ ઘેર રાખવા રહી છે. ના ના ના, એ કયા ધોરણમાં ભણે છે? બાવાટી મેલી છે. ઓકે, ક્યારે થયું? હું નથી મેલી છે. નહીં, ક્યારે આ તમે કીધું એ થયું? આજે બન્યું, એવું 2 વખત બન્યું. અચ્છા, ઓકે. હા, તો એનું સમાધાન થઈ જાય. મનીષા બેન મમ્મી નું મનીષાબેન અને મમ્મીનું હા, એ થઈ જશે. અત્યારે તો આપણે બીજી વાત કરીએ છીએ બા. ના ના, એ ધ્યાન રાખશું આપણે, બરોબર છે. હા, એ ખામી છે, સ્વીકાર્યું અમે. બરોબર છે, બરોબર છે. ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો? અચ્છા, બરોબર. સાંભળો, એ થઈ જાય. છેલ્લે મનીષાબેન એની વાત કરી લઈજો શું છે. હા, એને અહીંયા બાજુમાં બેઠા ને એનું નામ મનીષાબેન જ છે, એને કહું છું. હવે તમને વિનંતી એ છે કે અહીંયા જે વાત કરીએ છીએ ને એ હા હા તમે કહેજો, કહી દીધું અને એ સાંભળી લીધું અને હવે નહીં થાય. બરોબર છે, બરોબર. ના ના, શું કહો છો? કયો. હવે બીજો વ્યક્તિગત રીતે કોઈ પ્રોબ્લેમ હોય હા, તો એ મોટો આપણો અને કદાચ બીજાનો હોય કે ના, પણ હું મારા માટે વિચારીને કહું છું કે વહેમ છે વ્યક્તિગત. બરોબર. તો ઘણી વખતમાં એવું બનતું હોય છે કે આપણો વર્ગ એવો હોય તો કોઈ ફોન છે વ્યસ્ત આવતો હોય, કોઈ કારણસર ના ઉપડ્યો હોય તો પોતાના જ હોમ મિનિસ્ટર એવું કહીશ કેમ બીજી હતા. તો આ વ્યક્તિગત પ્રોબ્લેમ મારો જ કયું છે. આપણી અંદર વહેમ પડેલો છે. વહેમ એટલે શું? માની લઈએ છીએ કંઈક આપણે. ફોન ન ઉપડો, હુકામ નહીં ઉપડો હોય એ આપણે જાણવાની કોશિશ નથી કરતા, પણ આપણે ઓલરેડી માની જ લઈએ છીએ કે આને ઉપાડવો જ નહીં હોય, અથવા આમ તેમ જે પણ હોય. જે સત્ય હકીકત શું છે એ નથી જાણતા આપણે. એટલે વહેમ વ્યક્તિગત લેવલ ઉપર આ સંબંધમાં મોટું પ્રોબ્લેમનું કારણ છે. એ શું છે? વહેમ. એકબીજા માટે આપણે કંઈક માની લઈએ છીએ, માન્યતાઓ પાડીએ છીએ. ઘણીવાર એવું માની લઈએ છીએ કે આને તો આટલી વાત મારી સમજવી જ જોઈએ ને, બોલ્યા વિના સમજાય જ જાય. હું બોલું નહીં, સામે આવું
કે એક શબ્દ કહું ત્યાં સમજાઈ જાય, અને જો એ ન સમજાય તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. તો વ્યક્તિગત લેવલ ઉપર બરોબર છે, એ એક પ્રોબ્લેમ છે. હજી બીજું શું જોવા મળે છે જેના કારણે આપણે પોતાનામાં છે એ દુઃખી થાય છે, સમસ્યા છે? એક મોટી બીજી સમસ્યા જોવા મળે છે, અહીંયા લખી દઉં, તમને બરોબર લાગે છે કે નહીં મને કહેજો. એક એ છે કે આપણી પાસે ઘણા સંબંધો હોવા છતાં, આપણી પાસે ઘણા સંબંધો હોવા છતાં, સામાજિક રીતના ઘણા લોકો સાથે આપણે કોન્ટેક્ટમાં હોવા છતાં આપણે છે એ ક્યાંક ને ક્યાંક એકલતા અનુભવીએ છીએ. એકલતા કે જે ખરેખર મારી અંદર ચાલે છે મનમાં, એ વિચાર કોઈ સમજવા વાળું છે જ નહીં. તો ઘણા સંબંધો હોવા છતાં, ઘણા લોકો સાથે હું ફોનમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં કનેક્ટ હોવા છતાંય અમુક પ્રકારની વાતચીત જે એકચ્યુઅલમાં હું ફીલ કરું છું વાસ્તવિકતામાં, એ કહેવા વાળો એકય સંબંધ મારી પાસે નથી. અથવા તો ભય છે કે હું કહીશ તો એને ખોટી રીતના લેશે અને સંબંધ જેટલો છે એ તૂટી જશે. તો આ એક પ્રોબ્લેમ, એકલતા. માણસ છે એ પોતાનામાં એકલવાયાપણું છે ક્યાંક ને ક્યાંક ફીલ કરે છે. મને એવું લાગે છે કે આ પ્રોબ્લેમ કદાચ ગામડાના લેવલ ઉપર ઓછો હશે, પણ શહેરોમાં તો માણસ જે રીતના જીવે છે ભૌતિકતામાં, એમાં છે એકલતા નામનો પ્રશ્ન છે એ મોટો જોવા મળે છે. બીજું શું જોવા મળે છે પોતાનામાં પ્રોબ્લેમ? તો કે આપણે, કોઈ બોલવું છે કોઈને? આપણે છે એ નિરંતર સુખી નથી અને દુઃખી છીએ, એ પોતાનામાં એક પ્રોબ્લેમનું કારણ છે. પોતાનામાં પ્રોબ્લેમના લેવલ ઉપર જોઈએ તો વ્યક્તિગત લેવલ ઉપર મને શું પ્રોબ્લેમ જોવા મળે છે? તો કે હું દુઃખી છું, સતત છે મને કોઈને કોઈ ભય છે, પીડા છે. તો પોતાનામાં લેવલ ઉપર આપણે જોઈએ તો અંતરવિરોધ, ઈર્ષા, દ્વેષ, બીજાના માટે માન્યતાઓ, એકલતા, દુઃખ, આ બધો છે એ પ્રોબ્લેમ મને જોવા મળે છે પોતાના લેવલ ઉપર. હવે જો આપણે બીજો પાસું જોઈએ આપણું જીવવાનું, આપણે કીધું અહીંયા કેટલા પાસાઓમાં જીવીએ છીએ, તો એક તો આપણે વ્યક્તિગત પોતાની જાત સાથે જીવીએ છીએ, બીજું છે એ આપણે ઘર પરિવારમાં જીવીએ છીએ. અને પરિવાર હોય એનો અર્થ શું થયો? સંબંધ. સંબંધો છે એટલે જ પરિવાર, એક પરિવારમાં છીએ. તો આપણે પરિવારમાં અલગ અલગ સંબંધોમાં જીવીએ છીએ. આ પરિવારના લેવલ ઉપર છે એ આપણને શું સમસ્યાઓ જોવા મળે છે, અત્યારની પરિસ્થિતિ શું છે એ આપણે જોઈએ તો પહેલો પ્રોબ્લેમ જે જોવા મળે છે એ છે દિવસે ને દિવસે સંબંધોમાં દૂરી આવતી જાય છે, અથવા તો સંબંધોની જે મીઠાશ હતી, જે સુખની અપેક્ષા હતી, એ સુખ મળતું નથી. ઉલટાનું હરેક સંબંધ છે એ દુઃખનું કારણ બનતું જતું હોય એવું લાગે છે. આ એક અત્યારે પરિવારોમાં જે પ્રોબ્લેમ જોવા મળે છે એમાં મૂળભૂત જો પ્રોબ્લેમ જોવા મળતો એક આ પ્રોબ્લેમ જોવા મળે છે કે સંબંધોમાં જે અપેક્ષાથી સંબંધો બાંધ્યા હતા એ અપેક્ષા પૂરી પડતી હોય એવું જોવા મળતું નથી. તો પરિવારમાં છે એ સંબંધોમાં અંતર, દૂરી, બરોબર. જેમ કે લગ્ન કર્યા હતા ત્યારે જે અપેક્ષા હતી કે મારું જીવન સાથી છે એ આવું નીકળશે, એ અપેક્ષા છે એ ધીમે ધીમે ક્યાંક ક્યાંક જેમ જેમ વર્ષના લગ્નના 4 વર્ષ થાય, 5 વર્ષ થાય, 7 વર્ષ થાય, એમ એ અપેક્ષા છે એ મરી પરવાડે છે. હવે તો ભાઈ આ જ છે અને આવી જ રીતના હાલશે, એ ક્યાંક ને ક્યાંક આપણે સ્વીકારી લઈએ છીએ. આવું છે કે નહીં? હે, જો હજી આપણે નહીં સમજીએ તો અત્યારે આ અપેક્ષાઓ તમે તમારા સંતાનો સાથે બાંધેલી છે. હજી આપણે નહીં સમજીએ, પોતાની જાતને નહીં સમજીએ
તો જ્યારે આ સંતાન લગ્ન કરવાની ઉંમરમાં પહોંચશે ત્યાં સુધીમાં એની પાસેથી તમારી જે અપેક્ષા છે એ તમે વિડ્રો કરી લેશો, પાછી લઈ લેશો કે હવે ભાઈ આમાં તો આટલું જ હાલશે, આપણે ધાર્યું હતું કે આપણું સંતાન આવું નીકળશે, એને ભણાવ્યું ગણાવ્યું હતું, આવું થશે, મને સાચવશે, મને માન સન્માન આપશે, પણ લગ્ન કરવાની ઉંમર થાય ત્યાં સુધીમાં એ અપેક્ષાઓ ઉપર ધીમે 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 પાણી ફરતું દેખાશે અને ક્યાંક એ સ્વીકારી લેશો કે હવે તો આમ જ રહેશે. બરોબર છે? તો એક જે પરિવારમાં જે પ્રોબ્લેમ જોવા મળે છે, એક મોટી પ્રોબ્લેમ એ આ જોવા મળે છે. બીજું શું જોવા મળે છે પરિવારમાં? આ વ્યક્તિ પોતાના લેવલ ઉપર જોઈએ તો આ પ્રોબ્લેમ સાથે છે, જ્યારે એ આ પ્રોબ્લેમ સાથે પરિવારમાં જીવે છે તો પરિવારમાં એ સંબંધોમાં કંઈક પ્રોબ્લેમ ફેલાવે છે, એના કારણે સંબંધ છે એમાં દૂરી જોવા મળે છે. બીજું શું જોવા મળે છે? બીજું શું જોવા મળે છે પરિવારમાં? અત્યારે તમે જોવો તો પ્રોબ્લેમ તરીકે બીજું શું જોવા મળે છે પરિવારમાં, પારિવારિક લેવલ ઉપર? વિચારો છે, જો વિચારીને કયો. બીજી શું પ્રોબ્લેમ? અત્યારની પરિસ્થિતિ જોવો તો હરેક પરિવારમાં સમસ્યાઓ જે જોવા મળતી હોય એમાંથી એક તો મેં કીધી કે સંબંધોની સમસ્યા જોવા મળે છે. યસ, વિભક્ત કુટુંબ. વેરી ગુડ. બેને કીધું કે વિભક્ત કુટુંબ. હવે આ વિભક્ત આપણે શું કામ થાય છે? કુટુંબ છે એ નાનું થતું જાય એનું કારણ? બરોબર, વેરી ગુડ. તો બેને કીધું મારું તારું કરવું એટલે કે આપણે ખોટી તુલનાઓ કરીએ છીએ, ખોટું કમ્પેરિઝન કરીએ છીએ, મારું તારું કરીએ છીએ, એના કારણે છે એ સંબંધોમાં પ્રોબ્લેમ. તો મૂળમાં એ સંબંધોમાં દૂરી જ છે અને એના કારણે વિભક્ત કુટુંબ છે એ જોવા મળે છે. બરોબર છે? હજી પરિવારમાં તમને જે પ્રોબ્લેમ જોવા મળતી હોય એનું કારણ શું છે? અને આ મારું તારું કરે છે બેન, આ જે તુલનાઓ કરીએ છીએ એ શું કામ કરીએ છીએ? કારણ કે વ્યક્તિગત લેવલ ઉપર આપણે સુખી નથી, આપણની અંદર અસંતોષ છે કોઈ વાતને લઈને. એવો વ્યક્તિ જ્યારે પરિવારમાં જાય તો પરિવારમાં છે એ મારું તારું જ કરવાનો છે, કારણ કે પોતાની જાત સાથે જ છે એ અસંતોષમાં છે. એટલા માટે પરિવારમાં છે એ અસંતોષ ફેલાવે છે તુલનાઓ કરીને. એટલા માટે વિભક્ત કુટુંબ. બરોબર? કારણ કે સંબંધમાં સુખી થઈ શકાય છે એ દેખાતું નથી. બરોબર છે? બીજું, પારિવારિક લેવલ ઉપર આપણે જીવીએ છીએ, કોઈ પણ માણસ જીવે છે તેનું એક પાસું તો છે એ વ્યક્તિગત પોતાની જાત સાથે સતત સંવાદમાં હોય છે, જીવતો હોય છે, એમાં આટલી પ્રોબ્લેમ છે. બીજું, એ કોઈ પરિવારનોય ભાગ છે, એમાંય જીવે છે, એમાં શું પ્રોબ્લેમ છે? તો 2-3 વસ્તુ લખી. હજી વિચારો જાય, શું લાગે છે? કયો જાય, ભાઈઓમાંથી કોઈ કહી શકે તો. હજી અંદરથી આમ સંકોચ હોય એવું લાગે છે, ભાઈઓ બોલી નથી શકતા, જે 2-3 લોકો 4 લોકો ગણીને છે એ બોલે છે. યસ, શું છે કયો? હાથ ઊંચો કરવા માટે માણસ રાખ્યા છે એમ ને? गुड. परिवार में सबके विचार अलग अलग होते हैं, सबके विचार अलग अलग होने के कारण मतभेद ज़्यादा होता है. बराबर છે. તો એક મતભેદ પ્રોબ્લેમ જોવા મળે છે, બધાયના મતમાં અંતર છે પરિવારમાં. બરાબર? ધારો કે આપણે છે એ કંઈક પ્રસંગ કરવો છે તો પરિવારમાંથી અમુક લોકો એમ કહે છે કે આ પ્રસંગ છે એમાં આટલો જ ખર્ચો કરવો છે કે આ રીતના કરવો છે, અને બીજા લોકો એમ કહે છે કે ના આમાં આટલો ખર્ચો કરવો છે, આટલામાં ન હાલે, હજી વધારે કરીએ. તો આ મતભેદ એ પ્રોબ્લેમ જોવા મળે છે. બરાબર? તો મતભેદ, બધાના મત વિચાર અલગ અલગ હોવાથી મતભેદ જોવા મળે છે. પછી બીજો શું જોવા મળે છે પ્રોબ્લેમ? ભાઈઓમાંથી કોઈ શું જોવા મળે છે? પરિવાર
પરિવાર એટલે ફેમિલી, ઘર, કુટુંબ. આમ તો કુટુંબ એટલે પરિવારથી મોટો યુનિટ છે, પણ આપણે બે અત્યારે એક માનીએ તો પારિવારિક સમસ્યાઓ શું જોવા મળે છે? બોલો છે. તમારે બોલતા રહેવું પડશે, એટલે કથા જેવું ન લાગે. પહેલેથી જ મેં કીધું હતું. શું જોવા મળે છે? શું? ભાગલા એટલે એ જ વિભક્ત કુટુંબમાં આવ્યું. એ વિભક્ત કુટુંબમાં આવી ગયું. અને એ શું કામ છે ભાગલા પાડવાની નીતિ? કારણ કે સંબંધ છે એ ઓળખા નથી. જે સગા ભાઈઓ 2, 3, 4 બાળપણમાં છે એ એકબીજાથી જુદા નહોતા પડતા, એ એકબીજા પાસે પ્રોપર્ટી માટે ઝઘડો કરે છે, મારું તારું કરે છે. શું કામ? કારણ કે સંબંધ છે એ સમજી શક્યા નહીં. સંબંધ એટલે શું, સંબંધનું મહત્વ શું છે એ સમજી ન શક્યા, અથવા તો વાલી તરીકે આપણે સમજાવી ન શક્યા. હજી આપણે નહીં સમજી તો આપણે આપણા સંતાનોને નહીં સમજાવી શકીએ. ભાઈ ભાઈ વચ્ચે ઝઘડો થાય એ તો વાંધો નહીં, એ તો થાય, એટલે એ વાંધો તો છે જ, એ તો વાંધો છે જ. પણ એનાથી મોટો વાંધો એ છે કે સંતાન અને મા બાપ વચ્ચે તું તું મેમે છે, ઝઘડો છે સંપત્તિ માટે. તો મા બાપ તરીકે આપણે શીખવાડી ન શક્યા, એ આપણે સ્વીકાર કરવું પડે. કારણ કે એવું તો આપણે નહોતું માન્યું ને કે મોટા થઈને છે એ આપણી પાસેથી સંપત્તિના અધિકાર માટે ઝઘડો કરશે. એવું કોઈ વિચારે છે અત્યારે? મોટા થઈને આપણે આપણા સંતાનોને આવું કરવા ઈચ્છીએ છીએ? તો ઈચ્છતા નથી, પણ થઈ ગયું. એનો અર્થ કે આપણે એ વસ્તુ શીખવાડી ન શક્યા. આ કઠોર છે, પણ હકીકત તો આ જ છે. આપણે એને ABCD જ શીખવાડવામાં રહી ગયા. બીજું શું પ્રોબ્લેમ જોવા મળે છે? બીજું શું પ્રોબ્લેમ જોવા મળે છે? વ્યક્તિગત સ્વભાવ તો વ્યક્તિગત લેવલ ઉપર આવી જશે. પરિવારમાં શું પ્રોબ્લેમ જોવા મળે છે? હા, રોકટોક. બરાબર છે. તો એ છે ને એ એકચ્યુઅલી રોકટોક છે એ ખાલી તમને એકને જ છે. જે તમને પાછી રોકટોક છે એ સેમ વસ્તુ તમારા જ પરિવારમાં અમુક સભ્યોને જ કરવાની છે. બોલો બોલો, માઈક આપો. શું છે? દરેક કુટુંબમાં હોય છે નજીક નજીક રાખો. દરેક કુટુંબમાં હોય છે પાબંદી. બરોબર છે. હું એમ કહું છું દરેક કુટુંબમાં એ પાબંદી છે, અને દરેક ઘરમાં હોય છે કે આ વસ્તુ ના કરવાની હોય. આ બરોબર છે. હું એમ કહું છું કે ઈ જ ઘરમાં જે પાબંદી એક વ્યક્તિ માટે છે, પણ બીજા વ્યક્તિ માટે પાછી એની છૂટ છે ને. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિની ઉપર પાબંદી છે કે તમે રાત પડે પછી ઘરની બહાર નીકળી શકો નહીં, પણ ઘરમાં બીજા વ્યક્તિને એની જ છૂટ છે. આવું છે કે નહીં? તો પ્રોબ્લેમ શું છે? પાબંદીનો પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એ છે કે મારી સાથે ભેદ શું કામ કરવામાં આવે છે? ભેદભાવનો પ્રોબ્લેમ છે. અને આ સેમ વસ્તુ તમે જો સમજ્યા નહીં હોય તો તમારા સંતાન સાથે કરશો. જેમ કે દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ. હમણાં હું 2 દિવસ પહેલા એક વાલી અહીંયાથી છે એ LC લઈ ગયા, લિવિંગ સર્ટિફિકેટ લઈ જતા હતા. એટલે મેં એમને ઊભા રાખ્યા અને પૂછ્યું. 10મા ધોરણમાં ભણતી હતી ગયા વખતે એમની છોકરી, અને એનું LC કઢાવી ગયા. અને ભણાવવા નહોતા માંગતા આગળ. હવે નહોતા ભણાવવા માંગતા એનું કારણ શું હતું? શું કારણ હશે? છોકરી છે એ જ કારણ હતું. મૂળમાં જોવા જાવ તો એ જ કારણ હતું. વાત એને મને કરી એ અલગ વાત કરી એને, અને મેં વાત કરી એમાં મને જેન્યુઅનલી ક્યાંક એવું લાગ્યું કે એમની અમુક પ્રોબ્લેમ છે. હકીકતમાં એમની અમુક પ્રોબ્લેમ છે, પણ એક મોટું કારણ છે જે બહુ સૂક્ષ્મ છે. એ આપણે સ્વીકારવા નથી માંગતા. આપણા સમાજમાં પડેલું છે, કોઈ પણ ધર્મ જ્ઞાતિમાં હોય. અને એ છે કે કારણ કે છોકરી છે તો ભણીને કાંઈ મને તો પગાર આપવાની નથી, જે તે દિવસે છે બીજા જ ઘરમાં જવાની છે, તો હું શું કામ એમાં ખર્ચો કરું? શું કામ ઇન્વેસ્ટ કરું? ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોઈએ છીએ આપણે જોઈ નથી શકતા કે એ ભણીને જે ઘરમાં જશે
એ ઘરને તો એ તારી દે, એના સંતાનોને એ સાચું ભણતર આપી શકશે. પછી એની સાથે એનો છોકરો આવ્યો હતો, એ મા બાપ સાથે, વાલી સાથે. એ 6થા ધોરણમાં કે 7મા ધોરણમાં ભણતો હતો. મેં કીધું આને ભણાવશો? એટલે કે હા, એને તો ભણાવીશ. 10મા પછી એ ભણાવશો? તો કે હા, 10મા પછી એ ભણાવીશ. 12મા મેં કીધું કોલેજ સુધી મિનિમમ કોઈ પણ માણસે અત્યારે કોલેજ સુધી ભણવું જરૂરી છે, એ છોકરી હોય કે છોકરો હોય. જો એને 10મા ધોરણ સુધી તમે ભણાવો છો, એનો અર્થ 10 વર્ષ, 10ય નહીં, 5 જ વર્ષમાં એ અભણમાં જ આવી જવાનો છે. તમારામાંથી ઘણા વાલીઓ જે 50-60 ઉંમરના છે, એ પોતાના સમયે 2 ચોપડી 4 ચોપડી એવું ભણ્યા હતા, એ અત્યારે અભણમાં ગણાય કે છે કે નહીં? તો જેણે કોલેજ નથી કરી, એટલીસ્ટ કોલેજ સુધી શિક્ષણ સારું નથી મેળવ્યું, એ આવનારા 5 વર્ષમાં અભણમાં જ ગણાઈ જશે. હવે એ છોકરીને મેં માર્કશીટ જોઈ, 83% હતા, 83% હતા. 3 છોકરી હતી, 3યને ભણાવી નથી, 10 ધોરણ સુધી ભણાવી. એની ઈચ્છા હતી, હાવ ઈચ્છા નહોતી એવાય નહોતા, એ કે સાહેબ અહીંયા 12 ધોરણ સુધી હોત તો ભણાવત, પણ એની ઈચ્છા એટલી જ હતી કે અહીંયા હોય તો. અને કારણે જેન્યુન હતા. એના કારણ એ હતા, દીકરી હતી સાહેબ, અહીંયાથી જવાની, દાખલા તરીકે સતલાસણા સુધી ભણાવવી છે મારે, અહીંયા છે ભણાવવાની સુવિધા, પણ અહીંયા સુધી જવાની મને ભય છે, ક્યાંક મારી દીકરી એ કંઈક ખોટું થઈ જાય તો, ક્યાંક ઈ અવળા રવાડે ચડી જશે તો. આ બધી મા બાપ તરીકે હું એમ નથી કહેતો આ અવગણવા જેવી બાબત છે, આને આપણે ગણવી ન જોઈએ એમ, પણ ક્યાંક જો કઠોર રીતના તમારી સમીક્ષા કરો તો તમને તમારા સંસ્કાર ઉપર ઓછો ભરોસો છે, તમને વાતાવરણ ઉપર ભરોસો વધારે છે કે એ બગાડી નાખશે. એટલા માટે જ આજે આપણે 6 દિવસ ભેગા થયા છીએ કે ABCD ક ખ ગ ભણવું અને સારી નોકરી કે ધંધો કરી લેવો એ ભણતર પૂરતું નથી પડ્યું આજના જમાનામાં. વૈચારિક રીતના વ્યક્તિ એ કેટલો સક્ષમ છે, સમાજના દૂષણોથી એ પ્રભાવિત ન થાય એવું વ્યક્તિત્વ હું એની અંદર રોપિત કરી શકું તો એ શિક્ષણ છે. અને એ ધારા ધોરણ ઉપર આપણે ચાલવા માંગીએ છીએ. આપણી સંસ્થા એવું નથી ઈચ્છતી કે તમે 10મા ધોરણમાં છે 100% લઈ આવો એટલે પૂરું, 80% લઈ આવો એટલે પૂરું. પણ એ જ છોકરાના ચાલ ચલગત ઉપર આપણને છે એ 2 વર્ષ પછી છે એ શંકા થાય, એ શિક્ષણ સફળ કહેવાશે? ધારો કે કેરેક્ટરનો પ્રશ્ન ન આવ્યો, પણ મેં હમણાં જેમ એક્ઝામ્પલ દીધું એમ કે એ જ છોકરું, એ જ સંતાન સમાજના કોઈ દૂષણ કે પ્રેશરના કારણે પોતાની જિંદગી ટૂંકાવી દે, અથવા તો કોઈ અવળા રવાડે ચડી જાય, કોઈ નશા ઉપર ચડી જાય, શું લાગે છે એ 10માં 80% લઈ આવ્યો હોય, 100% લઈ આવ્યો હોય, એ ટકાનું કોઈ મહત્વ ખરું? હું ત્યાંથી આગળ વાત કરું કે એ સારો ડોક્ટર એન્જિનિયર બની ગયો, પણ એ પદ ઉપર રહી એ ભ્રષ્ટાચાર કરે છે, કરપ્શન કરે છે, અથવા તો ચરિત્રની દ્રષ્ટિએ નીચલો માણસ છે, શું લાગે છે તમે મા બાપ તરીકે કોલર ઊંચા કરી અને જીવી શકશો? એક ઇન્ક્વાયરી ખાલી એની ઉપર બેસશે, કોઈ પણ પદ ઉપર હોય, એ પદની મહિમા રહેશે નહીં. જે સાહેબે હમણાં એક્ઝામ્પલ આપ્યું રાષ્ટ્રપતિ તરીકે APJ અબ્દુલ કલામ, શું કામ એને અત્યારે લોકો યાદ કરે? રાષ્ટ્રપતિ તો ઘણાય થઈને વયા ગયા, પણ એને યાદ કરે છે ઈ સારું ભણ્યા હતા એટલા માટે નહીં, ઈ વૈજ્ઞાનિક હતા એટલા માટે નહીં, ઈ એક ઉત્તમ નાગરિક હતા એટલા માટે એને લોકો યાદ કરે છે. અને ખાલી આપણે યાદ કરીએ છીએ એવું નથી, દેશ દુનિયામાં બધા એને યાદ કરે છે. તો સારું ભણતર તો હોવું જરૂરી છે, મિનિમમ રિક્વાયરમેન્ટ છે, પણ સાથે સાથે આચરણની દ્રષ્ટિએ, વ્યક્તિત્વની દ્રષ્ટિએ એ વ્યક્તિ કેવો છે એ એની અંદર આ ભણે છે એ વર્ષોમાં રોપણ થઈ જાય એ ઉત્તમ જરૂર છે. તો વાત ત્યાંથી નીકળી હતી કે એક વાલી તરીકે જો આપણે ભેદભાવ કરીએ છીએ તો આપણી સાથે ભેદભાવ થવાનો જ છે. પછી એ નાતી જાતિને લઈને હોય, ઉંમરને લઈને હોય, ધર્મ સંપ્રદાયને લઈને હોય. તમે વિચાર તો કરો, આ થોડીક અગાઉ હું વાત કરી દઉં છું, પણ ખરેખર આપણે સમાજ તરીકે નિષ્ફળ ત્યાં કહેવાય. હું અહીંયા આવ્યો
અને જે આપણે દર વર્ષે છે એ એન્યુઅલ ફંક્શન કરીએ છીએ, વાર્ષિક ફંક્શન, એમાં 3જા કે 4થા ધોરણમાં ભણતો વિદ્યાર્થી જો નાતી જાતિને લઈ અને કુંઠિત હોય તો ક્યાંક આપણે સમાજ તરીકે, વાલી તરીકે, શૈક્ષણિક સંસ્થા તરીકે હું તો એમ કહું છું કે આપણે નિષ્ફળ નીવડા છીએ. એની અંદર એ વેરભાવના છે એ ક્યાંથી આવી ગઈ? હું એમ નથી કહેતો કે કોઈ નાતી જાતિમાં વ્યક્તિ છે એ સારું છે, ખરાબ નથી, પણ એ તો આપણીમાંય છે. શું લાગે છે તમને? આપણી જાતિમાં બધા લોકો દૂધે ધોવાયેલા છે. હું તો એમ કહું છું સૌથી વધારે આપણે અહીંયા તમે લખાયું પરિવારમાં આ સંબંધોમાં પ્રોબ્લેમ છે, તો ક્યાં આપણે બીજી જાતિના લોકો છીએ પરિવારમાં બધા? એનાથી જ વધારે દુઃખી છીએ આપણે. વધારે આપણે દુઃખી હોય એ બહારના લોકોથી છીએ કે ઘરના લોકોથી? બહારના લોકો તમને વધારે દુઃખી કરે છે, ઘરના જ વધારે કરે છે. અને આપણે પડ્યા છીએ અહીંયા ઉપર નાતી જાતિ ઉપર. એ સમસ્યા છે, એ પ્રોબ્લેમ છે, વાંધો હું એમ નથી કહેતો એ પ્રોબ્લેમ નથી, પણ એની પહેલા ઇમિડિયેટ પ્રોબ્લેમ તો આ છે, આપણને આપણા સંસ્કાર ઉપર ભરોસો નથી. જરૂરી છે એ સુખી થઈ જાય એટલા માટે, બરોબર છે. તો એ સંપીને નથી રહેતા એટલા માટે જ પરિવાર તૂટ્યો. બધાને હોય ના હોય, નથી હોતું. એકદમ સાચી વાત છે. હું એને 100% સાચું કહું છું. એમાં હું ખાલી એક વસ્તુ એડ કરું, એક વસ્તુ ઉમેરું, એને ખુલ્લા મને સાંભળજો.